હું બાને બોલાવીશ. જોઉં છું ને, જોઉં છું. લે બોલો, અવાજ કર બાને. બા બોલો બોલો. તને શું લાગે છે? હા, તને મારતા પહેલા આ બાને મેં કંઈ નહીં કર્યું હોય. બાને મોકલી દીધા છે. ક્યાં મોકલ્યા છે ખબર છે? દામિની શું કરે છે? છોડ ને, બોલ. આજે તો બહુ ખુશ ખબરની વાત છે ને? ખુશ ખબર? હા, આજે મારી બેનને છોકરાવાળા જોવા આવવાના છે. તો તું હજી સુધી રેડી પણ નથી થઈ. આવા કપડામાં મળીશ એ લોકોને કેવું લાગશે? ઓકવર્ડ ફીલ થશે એ લોકોને કે જો અમે લોકો આવ્યા અને આ છોકરી સવ આવી છે. છોકરાને મને પસંદ કર્યું હોય ને તો આવી રીતે કરે કે એના માટે સજવા ધજવા નહીં જાવ. અને એમ પણ છોકરો આવે તો શું ફેર પડવાનો છે? કેમ? મારે તો ના જ પાડવાની છે ને, કારણ કે મમ્મીને ગમે તો હા પડશે, અધરવાઇઝ તો નો. જો આવી છે ને, આવી વાતો નહીં વિચાર. માની લે કે કદાચ મમ્મી હા પાડી દીધી તો આપણે આપણી તૈયારીમાં રહેવું સારું ને? હા પાડી દેશે એમ મમ્મી? મને તો જરાય વિશ્વાસ નથી, કારણ કે અત્યાર સુધી તો એકે છોકરાને હા નથી પાડી. એટલે આજે જે પણ છોકરો આવશે ને એને પણ ના જ પાડશે. મને તો અત્યારથી રિઝલ્ટ ખબર છે. છોકરો ધોળો હશે તો યસ, છોકરો કાળો હશે તો નો. એ પણ સાચી વાત છે. મમ્મીને તો કેવો હેન્ડસમ અને બોડી બિલ્ડર છોકરો જોઈએ છે. હવે બધા છોકરા તો કંઈ સરખા ના હોય ને, અને ક્યારેક કોઈક છોકરો સરખો નીકળી ગયો તો ધંધોકાર, હવે જો બિઝનેસ સરખો ન હોય, કંઈકનું કંઈક તો ખામી હોય જ છે. અને મમ્મીને તો બધું પરફેક્ટ જોઈએ છે તમારા માટે. એને પરફેક્ટ ના કહેવાય, એને ધોળો જમાઈ કહેવાય. મમ્મીને તો બસ એક જ વાતથી ફરક પડે છે કે છોકરો ધોળો હોવો જોઈએ. હવે ધોળા છોકરાને હું બટકા ભરવાના? એનામાં સંસ્કાર નામની વસ્તુ હોવી જોઈએ કે નહીં? એ વાત તો સાચી છે તમારી. હા, ધોળા છોકરા જોડે લગ્ન કરી લો, કાલ સવારે સાસરિયામાં દુઃખ ખૂબ. કાલ સવારે તમને સાસરિયામાં દુઃખ હોય તો શું કરી લેવાનું? પણ મમ્મી છે ને સમજવા તૈયાર જ નથી. હા, કેટલા સમજાવે છે. ઉલટાના આપણા આડોશી પાડોશી પણ હવે વાતો કરવા મળ્યા છે કે જરૂર કંઈક દામિનીમાં જ ખામી હશે કે આટલા છોકરા જોઈને જાય છે છતાં પણ એકેય છોકરો હા પાડીને નથી જતો. હું તો છે ને તને સલાહ આપું છું, આપી ન જોઈએ પણ તો પણ કહું છું, હા લવ મેરેજ કરીને છે ને ભાગી જજે. દીદી, હા કેવી વાત કરો છો તમે? નહીં તો મારા જેવી હાલત થશે. આપણા ઘરમાં પહેલેથી મમ્મીનું ચાલતું આવ્યું છે. મારી સાથે આવું કરે છે તો તારી સાથે તો ખબર નહીં શુંનું શું કરશે. સાચી વાત છે તમારી. આ પપ્પાને વાત કરી જોઉં તો? તમે ચિંતા ના કરો, હું પપ્પા સાથે બધી વાત કરી લઈશ. અને આમ પણ પપ્પાને આ વાતની ખબર તો છે જ ને. પપ્પાને કહેશું કે મમ્મીને કંઈક બે શબ્દો કે. લીંબુ શરબત પી લેજે આવીને. કેમ? એનર્જી વેસ્ટ થશે ને, પછી એનર્જી પાછી જોશે નહીં. કારણ કે તો પપ્પાને વાત કરીશ તો એ વાતનો કંઈ ફાયદો તો છે નહીં ને. તને શું લાગે છે પપ્પાએ સમજાવવાની કોશિશ નહીં કરી હોય? સાચું કહું ને તો આપણા ઘરમાં છે ને બધું ઉલટું ચાલે છે, ઉલટું. આ જનરેશન પ્રમાણે જે છોકરીઓને ગમે ને એવી રીતના લગ્ન કરવાના હોય, પણ આપણા ઘરમાં મમ્મીને જેવો છોકરો ગમે એવા લગ્ન કરવાના આપણે. એ તો છે, ખબર નહીં હવે શું થવા બેઠું છે એ તો મારો રામ જાણે. હા, સાચી વાત છે. પણ આ મમ્મીને કંઈક ના કંઈક કરીને કંઈક તો કરવું જ પડશે. આમ તો નહીં ચાલે. પપ્પા સાથે વાત તો કરવી જોશે. અને પપ્પાને પ્રેશર મારીશ, એટલું પ્રેશર મારીશ ને કે વાત નહીં પૂછો. કંઈક ને કંઈક ધમકી આપીને આવતી રહીશ. આ રોજની માથાકૂટ છે ને મને નથી ગમતી હવે ઘરમાં. સારું, કરી જોજે વાત, હું શું કામ ના પાડું. એમ પણ વાત કરવાનો કાંઈ ફાયદો તો છે નહીં, પણ છતાંય તારી એટલી ઈચ્છા છે તો ગો હેડ, મને કોઈ વાંધો નથી. જો દીદી, સાચું કહું ને તને તો મારી કોલેજમાં બી તમારી વાતો થવા માંડી છે કે આમ છે ને તેમ છે ને. મારી બધી ફ્રેન્ડ્સો મળે ને જ્યારે હોય ત્યારે તમારું જ પૂછપૂછ કરતી હોય છે. હવે ત્યાં મારી શું વેલ્યુ રહે કહો તમે જ વાત કરો મને. સોરી ફોર ધેટ. મારા લીધે તારે સાંભળવું પડે છે, પણ જો આ બધી વાત મારા હાથમાં નથી કે હું કંઈ કરી શકું. હવે તો તે કહ્યું, હવે તો હું તને સલાહ આપું છું ને એ રીતે ભાગી જાઉં ને તો કાંઈ થાય? ના, હા તમારા લીધે નથી થતું. આ બધી પ્રોબ્લેમની છે ને, આ બધા પ્રોબ્લેમનું જડ મમ્મી જ છે. હા, મમ્મીને કંઈ ભાન નથી પડતી. હા, એમની જ બહેનો છે, આ માસી છે, ફૈબા છે, એ લોકોને નથી જોતા કે એ જનરેશન પ્રમાણે, સમય પ્રમાણે કેવી રીતના પરિવર્તન લાવ્યા છે. અને મમ્મી છે કે જો ધોળો છોકરો શું બટકા ભરવા છે ધોળા છોકરાને? કોને ખબર. હવે તો મમ્મી જાણે કે ધોળા છોકરાને શું કામ છે એમને. અરે એના મનમાં એવું છે
કે છોકરો ધોળો હોય ને તો જોડી કંઈક સારી લાગે, કંઈક બહાર ફરવા ગયા હોય ને તો 5 માણસ આપણી વાહ વાહ કરે. અરે સાચું કહું ને તો આ બધી માન્યતા છે ખાલી. બાકી ગમે તેવું હોય ને, ગમે તેવું છોકરો સારો હોય, સંસ્કારી હોય તો શું વાંધો છે લોકોને? એ જ ખબર નથી પડતી. લોકોને નહીં, મમ્મીને. હા, મમ્મીને. સાચી વાત છે તમારી. સારું, કંઈ નહીં, મારા માટે ચા બનાવી આપો ને. સારું, ચાલ. તો પ્રદીપભાઈ, આ તમારા ભાઈ એમ ને? હા, તમે વાત કરી હતી ને, પણ વિનુભાઈ કહેતા હતા કે મારે નથી આવાય એમ, એટલે મેં કીધું નરેશભાઈ ઓળખે જ છે. ના ના, આપણે તો ઓળખી જ છે હા, ને એટલે બધાને. મેં કીધું કઈ જરૂર છે ને, એટલે કીધું વાતચીત કરી લઈએ. તો આ તમે મુરત્યો છે? હા, મારો ભાઈ છે. શું નામ છે મુરત્યાનું? અશોક હે? અશોક નામ છે. અશોક? હા, હા. હું કામકાજમાં કેમ છે? હું ઓફિસમાં જાઉં છું અને 35,000 પગાર છે. હા, 35 સારો પગાર અત્યારે સારા મારો છે, સમજ્યા? હમણાં લાગ્યો છે ને તો એટલે ધીમે ધીમે પગાર વધી જાય એમ કહેતા હતા, સમજ્યા? બીજી તમારે 2 છોકરીઓ હતી ને, બીજી દીકરી હા, 2 દીકરીઓ છે મારે. હા, મારે દામિની છે એ મોટી છે સમજ્યા. છે. હા હા. મારા આ દીકરી છે. આ તો બેયને ધ્યાનમાં આવી જાય એમ હોય તો આપણે વાતચીત કરાવી લઈએ. પણ એટલે મને ધ્યાનમાં આવવું જોઈએ પેલા. પણ એ તો બરાબર કેમ છે. કે મને ધ્યાનમાં ન આવે ને તો મારે છોડીને ન જ આવે. અરે પણ કારણ કે મારી છોડી બધી રીતે પાસે હાથેમ પૂરેપૂરી છે. હા, પણ એ વાત તારી બરાબર છે, પણ પહેલા આપણે દામિનીનું તો મંતવ્ય લઈ લેવી એમ. આ દામિનીને પૂછવાનું થોડું હોય, આપણે બેઠા છીએ, આપણને ગમે તો જ એને ગમે. જવો તો ખરા તમે, ની આંખું ઝીણી ઝીણી છે, મોઢું દેખાતું નથી. મજાક, મારા મમ્મીને છે ને મજાક કરવાનો ના બહુ ના, શોખ છે. એ તો વાંધો સારું, મજાક વાળો સ્વભાવ હોય તો સારું કહેવાય. નાના હતા તે આંખમાં કણા પીડા હતા. ના ના, એવું તો પહેલેથી હા, એવું હોય આંખું ને. બહુ ઝીણી છે. હા, એ પહેલેથી એને એવી જ આંખું છે, સમજો? પણ એમાં ઉંમર થાય પછી કેવું થાય કે હરખું દેખાય ન દેખાય તો મારી છોડીની જિંદગી ન બગડી જાય. ના ના, એને નંબર નથી. જો મને નંબર છે પણ એને હજી નંબર અને નથી આવ્યા. એવું થોડું છે કે મોટી આંખ વાળાને મુચ્ચા ન આવે એને આવે છે, નાની આંખ વાળા નથી આવતા. લ્યો એટલે એ આંખ ઉપર ન જવાનું હોય હવે. હા, એવું પણ એ હવે લાગે ને. તમને એમ લાગે છોડીની જિંદગીનો સવાલ છે. ઘણી બેનને ઘડીક, નરેશભાઈ, બેને વાતચીત કરાવી લ્યો એટલે હું પછી નક્કી થઈ જાય આપણે. આ જો અરે પણ વાતચીત શું કરવાની હોય? હામાં જ છે ને. મારા સમયમાં તો ક્યાં ને વાતચીતું કરવાની હતી. આ હામાં બેઠા છે એ બહુ ઘણું છે. અમારામાં તો એમ નહોતું. તો કાંઈ એમ વાંધો નહીં. નહીં. ના ના, દામિનીને કંઈક પૂછવું હોય અને એ મંતવ્ય દામિની દે પછી, અને પછી દામિની એમ કે હા પાડે તો પછી તું તારી મરજી અકાવજે ને. તમે તારે અત્યારે દામિની ને અશોક ને બેને એક રૂમમાં મોકલી દેવી, કાંઈક વિજય એકબીજાને. લુગડા તો જો એને એમ નથી થતું ખારા લુગડા પહેરીને છોડી જોવા જાવ. હું મારી છોડીને સુખી રાખશે. ઘર બધું છે. ઘર બધું. હા હા, જા જા તમે તારે. જલ્દી બેટા. જા. હા, સ્વભાવ બહુ સારો મારો ભાઈ. આટલો બધો હાદો કેમ છે છોકરો? સાદો લુગડાના કઈ ધડા નથી, ખારા લુગડા ન પહેરાવીને લાવ્યા. તમને તો એટલી ખબર પડે કે નહીં? ફેશન પ્રમાણે છે. ફેશન હું પ્રમાણે છે, ઘડિયું પડી ગઈ નથી, ઇસ્ત્રી વાળા લુગડા પહેર્યા. ટી શર્ટ આવા જ હોય ને, કાંઈ વાંધો નહીં. જો પ્રદીપભાઈ મને બધી પરિચય મને કહી દીધો છે વિનુભાઈ. જો હવે દીકરાને દીકરીને ધ્યાનમાં આવી જાય ને તો આપણે આગળ વાત અકાવશું. તો કેવું લાગ્યું અમારું ઘર? તમારું ઘર તો બહુ મોટું છે. હા, મેં વર્ષોથી અહીંયા જ રહીએ છીએ. ઠીક. મારે તમને એક વાત પૂછવી હતી. હા, પૂછો ને. આ તમારા મમ્મી કેમ આમ બોલતા હતા? જો ખોટું ના લગાવતા, પણ એમનો સ્વભાવ જ એવો છે. અને એમ પણ કહેવાય છે ને કે દીકરીની માં છે તો ચિંતા તો થવાની જ તે. હા, એ વાત તમારી હાચી. એને ચિંતા તો થાય જ ને. જુઓ, મારે પણ તમને એક વાત કહેવી હતી. હા. તમને લગ્ન માટે કોઈ ફોર્સ તો નથી કર્યો ને કે તમે કોઈ બીજાને પસંદ કરતા હોય ને ઘરેથી કે કોઈ બીજું પ્રેશરાઇઝ કરતું હોય તો તમારે મારી સાથે લગ્ન કરવા, એવું કાંઈ હોય ને તો મને કહી દેજો, હું જ સામેથી ના પાડી દઈશ. અરે એવું કાંઈ નથી. હું તો મારી ઈચ્છાથી જ આવ્યો જોવા. અને એવું હોય તો જોવા જ ન આવું ને. તમે આ કેવી વાત કરો છો? નક્કી ના કહેવાય. આજકાલ છે ને આવા કિસ્સાઓ બહુ સાંભળીએ છીએ, દેખાય પણ છે એટલા માટે. ના ના, એવું કાંઈ નથી. સમજ્યા તમે? હા, હું તો
તમને પસંદ કરું છું. તમે જો મારા જવાબથી શું થવાનું છે, મારું માનવું એમ છે કે જો આપણા પેરેન્ટ્સ રાજી હોય ને તો આપણે એમાં કંઈ ના બોલવું જોઈએ. એ આપણા સારા માટે જ તે જે પણ કરે ને એ સાચું જ હોય છે. હા સાચી વાત, પણ મારી થોડીક ઉંમર છે ને મોટી છે હો, એ તમને દેખાતું હશે. હા મારા ભાઈએ મને વાત કરી ને કે છોકરી થોડીક નાની છે, તો મેં ના પાડી હતી કે તો રહેવા જો ને. એ કે નાના, એ કે માણસો સારા છે, જોઈએ એવી તો ખરા, એટલે આવ્યો. સમજ્યા? ઉંમરનું શું છે, જવા દો ને. આપણે જઈએ. હાલો. આ દેવાંગથી છે ને હવે હું થાકી ગઈ છું. એના મા બાપ મરતા ગયા ને મારે માથે બોજો નાખતા ગયા. મને એમ કે હાલો દીકરો છે ને તો એ પાળી પોસીને મોટો કરવું, ભણાવવું, ગણાવવું અને પછી મારું ઘડપણ પાળે. પણ આ એની જુવાની તો પાળી નથી આપતો, એ મારું ઘડપણ હું પાળશે? હા મુન્નાભાઈ, હા જોઈ લઈશ હું ભાઈ, થઈ જશે ને. તમે સમજો કે તમે મને કામ આપ્યું એટલે તમારું કામ થઈ ગયું. આવી જ જશે મારા માણસો. હા હા, થઈ જશે, થઈ જશે, થઈ જશે. ચલો મૂકું. તમે જાણો છો ને કે પીધા પછી ભાઈ બોલે એટલે કરે જ, જાણો છો ને? તો પછી ચલો મૂકો, હવે સમય નથી મારી પાસે. લો, હા તમે શું આમ કરીને બેઠા છો? આ તું પીને આવ્યો છે તે? પીને આવ્યો છું તે શું? અમૃત પીને નથી આવ્યો, દારૂ પીને આવ્યો છે. રોજ પીવું છું. આમ તો હવે જેને મેં નક્કી કર્યું છે કે આખા ઘરમાં જેને દારૂનું અત્તર બનાવીને આમ છાંટીને બેસવું છે. જ્યાં હોય ત્યાં તમને સુગંધ આવવી જોઈએ. સુગંધ નહીં, મારા રોયા એને ગંધ કહેવાય, ગંધ. જે જિંદગી બગાડી નાખે, શરીર બગાડી નાખે. હમત તો કાં નથી. સાંભળ, બોલો. ભલે તે પીધું છે એ મને ખબર છે, પણ સાંભળ બેટા, હવે તો આ લત છોડ. હવે તું પરણવા જેવડો થઈ ગયો છે. અને જો ઓલા કનુભાઈ માગા લાવે છે, આ ચોથું માગું આવ્યું છે, પણ હું એને કેમ કરીને હા પાડું? આ તો લખણ ખોટો છે, તો મારે કેમ કહેવું કે હા? પણ બેટા હજી મોડું નથી થયું. આજે જ જવાનું છે આપણે છોકરી જોવા. તો આ બધી લત તું છોડી દે ને. તમને શું લાગે છે આ કંઈ છૂટશે ખરા? આ બધું છે ને નસે નસમાં છે, એટલે આને છોડીને હું વધારે જીવી નહીં શકું. અને આમ પણ હું છોડવા પણ નથી માગતો. હા ના કંઈ કરવાની જરૂર નથી. મારી વાત તો સાંભળ બેટા, ટેવ પડતા 13 દિવસ લાગે છે અને ટેવ છોડતાય 13 દિવસ લાગે. તો 13 દી તો હમણાં પૂરા થઈ જશે. ધીમે ધીમે છોડી દે ને બેટા. બાટલી સિવાય મારી સવાર નથી પડતી. હા તો ખબર છે મને, પણ એ બાટલીમાંથી અડધી બાટલી, પા બાટલી, પછી 1 ચમચી, અડધો પ્યાલો એમ ઢાંકણું. કરીને લે ને. હા ઢાંકણું બોલો. ખબર છે કે આ મારા દીકરાને ઉડતા વેત દારૂથી કોગળો કરવા જોઈએ છે, છતાં પણ આ સલાહ આપવાનું જોડજો નહીં ક્યારેય. ના છું ને તારી આજુબાજુવાળા કોઈ નહીં આવે તને સમજાવવા મારા સિવાય. અને આજુબાજુવાળાના છોકરાઓ શું કરે છે, ક્યાં જાય છે, કઈ છોકરીઓ હારે રખડે છે, કોઈ દી એને પૂછવાય નથી ગઈ ને એની ચિંતા કરવાય નથી ગઈ. પણ તું તો મારો દીકરો છે બેટા, મારી જિંદગી છે તું. તમે છે ને આવો કખડાટ કરવાનું બંધ કરી દો. મારો મગજ પાકી જાય છે. પીધા પછી મને કંઈક ગીત સાંભળવા જોઈએ, કંઈક જોવા માટે જોઈએ, અને તમે જો કે પીધા પછી કકળાટ ચાલુ કરો છો. કીધું ને મેં, મારે લગ્ન નથી કરવા. કોઈની સાથે મારી વાત નહીં ચલાવતા. મને ખબર છે બેટા, પણ એક વાત કહું? બોલો. મને એ ખબર છે અત્યારે તું એકલો છે, જુવાન છે, તારી બધી દોસ્તી બધી ખોટી છે, એટલે તું આ લતે ચડ્યો છે. એ કાલ સવારે છે ને તાર લગ્ન થઈ જાય ને, તું ખીલે બંધાઈ જા ને, પછી તું છોડી જ દઈશ. પછી ભલભલો છે ને જુગારીઓ હારો થઈ જાય ને દારૂડિયો હારો થઈ જાય, તો મારો દેવાંગ હારો ન થાય? ચલો કરવા જ છે લગ્ન. અત્યારે જ ચાલો કે આપણે છોકરી સાથે લગ્ન કરી લઈએ. હા પણ જો લગ્ન કર્યા પછી તમારે કોઈ પણ બાબતે છૂકેછા કરવાની નહીં. હું જે કંઈ પણ કરું, જેવી રીતના રહેવું હશે એવી રીતના રહીશ. મારી અને પેલી છોકરી વચ્ચેની મેટર છે. હા, અને ત્યાં જઈએ ને ત્યાં પણ હું મારી રીતે વાત કરીશ. મારે શું કહેવું છે, કેવા કપડાં પહેરવા છે, બધું હું નક્કી કરીને આવીશ.
બેટા હજી એક વાત મારી સાંભળ. માની લે કે તારી બેન હોય, એનું ક્યાંક નક્કી કરીએ, એ છોકરો દારૂડિયો હોય, જુગારીયો હોય, રખડેલ હોય, અને એ બધી આપણને પછી ખબર પડે તો આપણને કેટલું દુઃખ થાય. અને તારો સ્વભાવ તો મને ખબર છે, મારવા દોડે તું એને, વિચારે નહીં કે આ મારો બનેવી છે કે મારી માનો જમાઈ છે. એવું જ પેલીના ઘરવાળા વિચારતા હોય ને બેટા. ભૂલ થાય છે અહીંયા તમારી. હું એને મારવા ના દોડું, હું તો એને કહું કે ચલ મારી સામે બેસ, તું જમાય છે આપણો સલાહ, અડધો અડધો પેક બનાવીને સાથે પીએ. હા, હવે એમાં મારવા જવાની શું કઈ વાત જ નથી. કોમન છે, કોમન પીવું જોઈએ, શરીર માટે સારું. બેટા બેનની જિંદગીનો સવાલ હોય ને, જેની અહીંયા પારકી દીકરીનો જિંદગીનો સવાલ હોય બેટા, એવું ન કરાય. અને એ આપણા ઘરની લક્ષ્મી કહેવાય. આપણા ઘરે આંસુ પાડે ને તો ભગવાન એ રાજી ન રહે. ચાલો લઈ આવીએ લક્ષ્મીને. ચલો પીધા પછી લક્ષ્મી આવશે તો સારું. આ બધું છોડી દેજે ને હરખી રીતે વાત કરજો હો, જ્યાં જોવા જઈને. આ રીતે વાત ન કરતો. રાજો બનીશ રાજો. ખાલી રૂપાળા હોય કાંઈ ન થાય બેટા, ભલે કાળા હોય પણ સંસ્કાર હારા હોય, ગુણ હારા હોય ને તો આજે આપણે પૂજાઈએ બધાયની વચ્ચે. હો ને? બરાબર છે. હાલ તું તૈયાર થઈ જા, અને આપણે જમીને નીકળવું છે. તો રસોઈ તૈયાર છે. જા, હાથ પગ મોઢું ધોઈને આવે એટલે હું રસોઈ પીરસું. હો ને? જા. તો હું વિચાર કર્યો તે મને પૂછો છો કે મમ્મીને? જો બેટા, તને હું પૂછીશ, તારી મમ્મી કંઈ હાલવા નહીં દે તો પછી હું ડાયરેક્ટ ન્યા જઈને પૂછી લઉં ને. કારણ કે તું આ પાડ કે ના પાડ, હું આ પાડું કે ના પાડું, આપણું કંઈ હાલવાનું નથી. એ વાત તો સાચી. એને કઈ ખબર ન પડી, નાની છે એની હાટું કેવો મુહૂર્ત થયો. નાના હોય ને એના લગ્ન પણ ના કરાવે. સાની મની રહે ને એટલે હગાઈ કરાવું જ પહેલા, પછી લગ્ન થાય. 2 વાર વ્યવહાર રાખવાનો છે, ખબર પડે કે મુહૂર્ત્યો કેવો છે. હા, અને આ છે ને જોવા આવ્યો તો ને કઈ હારો નહોતો. આંખ્યું જોઈ તમે એની ઝીણી ઝીણી ઈણી આંખ્યું હતી. તો કયો છોકરો સારો હતો? એની પછી આવ્યો એ હા ઓલો દેવાંગ, હા, ઓલા પ્રદીપભાઈ ને યારે આવ્યો તો એનો નાનો ભાઈ, એ નહોતો સારો એમ ને? એ કેવો લાગતો તો. એની ઝીણી ઝીણી આંખ્યું તને દેખાણી, પણ ઓલો જે દેવાંગ જોવા આવ્યો તો એ નેશાવાળી આંખ્યું તું ન ઓળખીએ કે? કાંઈ નશાવાળી નહોતી, એન ભૂરી માંજરી આંખ્યું હતી. કેવો રૂપાળો છે, અને આમ આમ માથું તમે કેવું ધર્મેન્દ્ર જેવી તો લટ રાખે, કેવો સારો લાગે. અરે આપણી દીકરી કરતા સડિયાતો છે ધોળો, અને આમ દાંત કાઢે તો લાલ લાલ થઈ જતો તો. અરે એ છોકરા છે ને હાવ એમ રૂપમાં ન જોવાનું હોય, અને છોકરોનું આપણે બધું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું હોય, કેવો છે કેવો નહીં, હું ધંધા કરે છે, એ બધું જોવાનું હોય. મેં બધું જોયેલું જ છે અને મને ખબર જ છે એ છોકરો સારો જ છે. મારા થકી જે માગવું આવ્યું ને એ છોકરો દેવાંગ છે, એ છોકરો જ રેડી છે આપણી સોડી હાટું. મમ્મી પણ એ કદાચ મને નહીં સાચવે તો? એવું હું કામ બોલશો? એ હાસવે જ નહીં, વ્યવહાર હું લેવા કરે. ના ના બેટા, એને ભાઈ વાત કહ્યું છે ને એટલે એ છોકરો સારો જ છે, સમજ્યા? હારો જ છે, હોય હો છે, ક્યાંય ઘટે એમ નથી. આ જો ને તારા બાપા ને કાકા ને દીકરો ઓલો પ્રદીપભાઈ ને ભાઈનું માગવું લાવ્યો તે નતા લુગડાના ઠેકાણા, નહોતા મોઢાના ઠેકાણા, માથામાં તેલ નાખીને જોવા આવ્યો. લે માણામાં કોરા માથામાં વાળ રાખીને જોવા આવે, કાંઈક વાળની હેરસ્ટાઈલ હારી કરાવે, મોઢું ધોવરાવે. અત્યારે છોકરા કેટલા હોશિયાર છે, છોડીઓ કરતા છોકરા વધારે પાર્લરમાં જાય. મમ્મી એને છે ને જેવા છે એને એવા દેખાય એવું કહેવાય. હવે કોઈ માણસને સિમ્પલ રહેવું ગમતું હોય તો એ સિમ્પલ રીતે આવે, એમાં નવાઈની વાત શું છે? સિમ્પલ લઈને એને છે ને પૈસા ખર્ચતા બળ પડતું હોય, એ રૂપિયાના સગા હોય, એ છે ને રૂપના હગા ન હોય, એટલે બધી રીતે આ સમય પ્રમાણે રહેવું પડે. ફેશનમાં ન રહી ને તો લોકો આપણને આમ કાકરાની જેમ બહાર કાઢી મૂકે. આ કાંઈ વાંધો નહીં. તો તને ઓલો દેવાંગ ગમે છે, જે રૂપાળો દેખાવ વળે તો એ ગમે છે, બરાબર? તો આપણે છે ને પેલા દામિનીને પૂછી જોવી એને કયો છોકરો પસંદ છે, પછી આપણે આગળ ડિસિઝન લેવી. હવે એને થોડી ખબર હોય કે કયો છોકરો હારો ને કયો નહીં. હવે પણ એની કરતા વધારે દિવાળી તો મેં જોઈ છે, મને ખબર હોય. અરે પણ જિંદગી એને કાઢવાની છે, પણ મારે જિંદગી ભલે ને એને કાઢવાની હોય, એને મોટી તો મેં કરીને મને ખબર હોય કે એને હોય. તને તો બસ રૂપ રૂપ રૂપ
હવે એ રૂપાળો કાંઈક કમાહે નહીં ને તો આપણી દીકરી ત્યાં ભૂખીએ મરશે સમજા અને અહીંયા દિવાલારે માથા પસાડશે ને. જે તમે અત્યારે પછાડો છો તમને ખબર જ છે કે મમ્મી આગળ તમારું કઈ ચાલવાનું નથી તો પણ શું કામ બોલો છો? હે બટા તને હું ખબર નથી પડતી કે આજે ના તારા ના પપ્પા અમને કોઈને કાંઈ ખબર નથી પડતી. ખાલી ફક્ત ને ફક્ત તમને એકને જ ખબર પડે છે. એટલે જ હું પપ્પા કહું છું. ગાંડા, હું ગાંડી, હેતલ ગાંડી, અમે બધા જ ગાંડા છીએ. બસ જોયું તમે આ તે સાચી જ વાત છે ને એની. હું હાશી વાત છે હારો બાપ દીકરી મંડાઈ પડે એકાબીજાના ઉપરણા લઈને કોઈ દી એમ કીધું હા મારી માં હાશી છે કેવો હારો રૂપાળો છોકરો ગોચ્યો છે અને એમ તો વટ પડી જાય અને મારે ઘરવાળો હારો રૂપાળો મળશે ને એ તો કમાતો હોય તો જ રૂપ કરી શકે નકર કોઈ રૂપ ફેશન ન કરી શકે. હારા રૂગડા લેવાય ને તો વિચારવું પડે કારણ કે કમાતો તો હોય નહીં પણ આ કમાવશે એટલે રૂપ છે ને એ ભગવાનની દેન કહેવાય સમજ્યા? હા, ભગવાનની દેન કહેવાય. હવે રૂપ હોય ને એ સમજ્યા. પણ જો કમાવવું હોય ને એ પોતાની મહેનતથી થાય એમાં કોઈનું કઈ હાલતું નથી. અને એ તો કોકને રૂપે ભગવાને આપ્યું ને કોકને આ ભગવાન કૃષ્ણ શ્યામ જ હતા જો કાળા જ હતા છતાંય નથી પરમેશ્વર થઈને પૂજાતા એવી રીતે જ છે સમજ્યા? જો પોતાનામાં કાંઈક હોય ને આવડત હોય ને તો ભલે ગમે એટલો રૂપાળો ન હોય છતાં એ છે ને મારક કરીએ કે ગમે ત્યાંની જગ્યા કરી દે. અને રૂપાળો કાંઈ આવડતું જ ન હોય એ ઢગલા ઢ હોય એ શું કામ કરી શકવાનો? હો એ તો મોઢા પરથી જોઈને ત્યાં ખબર પડી જાય ને કાનુડો ભલે કાળો હતો એ પરમેશ્વર બસ હતો. કરો. તમારે મારા લગ્ન જેની સાથે કરાવો ને એની સાથે કરાવી દેજો. જે કહેશો ને એની સાથે હું લગ્ન કરી લઈશ. માંડવાના લગ્નમાં હું બેસી જઈશ. મને ના પૂછતા આવે. તારે એ છોકરા લગ્ન કરવાના છે આપણે રૂપાળો છે ને ઈ જ તે મારે જમાઈ રૂપાળો જ જોવે આ તારા બાપની જેમ નહીં કે હારે હારે તો ભૂંડા લાગીએ. ભૂંડો તો હું લાગુ છું તારે હારે લગ્ન કરીને જિંદગી બરબાદ કરી નાખી. કઈ એકે વાતમાં સમજે નહીં, એકે વાતમાં સમજે નહીં. બસ રૂપાળો રૂપાળો રૂપાળો. આપણી દીકરીને હું ગમે છે હું નથી ગમતું એ જોવાનું હોય એને જીવવાનું છે. કાલ સવારે રૂપાળો છે ને એને બે લાફા મારશે ને ત્યારે ભાન થાય ત્યારે મને મારી પાસે આંગળા લાવતી. કોઈ નહીં લાવે અને જે હું કરું ને ઠીક જ કરું છું. તમારે નહીં બહુ વહીવટ કરવાનો. તમારે છે ને ખાલી કમાવાનું કમાઈને રૂપિયા મને આપી દેવાના. હું કરું હું નહીં મારે જોવાનું છે, તમારે નહીં. દેવાંગ સાચું કહેજો હો બેટા આપણે આ જે છોકરી જોવા ગયા હતા તને ગમી કે ન ગમી? અરે શું છોકરી છે ખરેખર ખરે વિશ્વાસ નહોતો રાખ્યો બા કે મને આટલી સુંદર મજાની સુશીલ કન્યા મળશે. એક વાત કહું? રૂપ રૂપનો અંબાર છે. પણ એક વાત કહું બેટા? બોલો. ચાલ મને શાંતિ તો થઈ કે મારા દીકરાના નજરમાં કોઈક છોકરી તો આવી. તો બેટા હવે એ છોકરી તારી નજરમાં આવી છે સ્વાભાવિક છે કે તને એના માટે પ્રેમ હશે જ. તો એના પ્રેમ ખાતર તું આ બધા તારા વ્યસનો છોડી દઈશ ને. હવે દારૂ પીવાનું ને બધું છોડી દેવાનું અને છોકરીને એવું પ્રેમથી ને સારી રીતે રાખવાનું કે આપણા ઘરને એ હાચવીને રાખે. હો ને? તમારે બેન હજી એકની એક જ જગ્યાએ ચોંટેલી છે. હા દારૂ પીવાનું છોડી દેજે, સાચવીને રાખજે. મને ખબર પડે છે કે મારે એને મારા ઘરમાં કેવી રીતે રાખવી કેવી રીતે નહીં. ગયો હતો ને મળવા, બધી વાતચીત કરી છે અને મેં તો ઓપનલી કહ્યું પણ છે દારૂ પીઉં છું. હા કોઈક વાર લીટર લઈ લઉં છું. એટલે છોકરીએ કીધું કે મને કઈ પ્રોબ્લેમ જેવું નથી, તમે દારૂ પીતા હોય તો કેઝ્યુઅલી અત્યારમાં ઘણા લોકોને આવી ટેવ હોય, મને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ હા મેરેજ પછી તમારે ઓછો કરવો પડશે. તો તે શું કીધું? શું કહું? ત્યાં હા તો હાથ પાડી. પાડવી પડે ને. એટલે મતલબ કે તમારે ખુશ થવાની કોઈ જરૂર નથી. કેમ? હા પાડી છે મેં એને પણ એ તો મારી મરજી ને. હા લગ્ન થયા પછી મારી સાથે રહેશે પછી શું? પછી એ કઈ ઘરે નહીં જઈ શકે કારણ કે લગ્ન થઈ ગયા હશે. અને આ પણ એકવાર કાયદેસરના લગ્ન થશે પછી જ્યાં સુધી મારી ઈચ્છા ન હોય ને ત્યાં સુધી એનાથી કઈ નહીં થાય. એટલે સમજો કે છોકરીએ એની જિંદગીની નાવ મારા હાથમાં સોંપી. બસ ખાલી એક વાર આ રૂપની રાણી ખાલી હા પાડી દે બસ. એની જ રાહ જોઈને બેઠો છું. હા પાડે ને એટલે તરત જ મોટો ગંભો મગાવીને મોટી પાર્ટી કરવી છે. બેટા દેવાંગ આ તારા મા બાપ છેલ્લે મને તને સોંપતા ગયા મારા હાથમાં અને મારી પાસે વચન માગ્યું હતું કે મારા દીકરાને તમે પરણાવશો ને. મેં તારા બાપના હાથમાં હાથ મૂકીને મેં એને વચન આપ્યું હતું કે તું ચિંતા નહીં કર,
તારા દીકરાને હું મોટો કરીશ, ભણાવીશ, ગણાવીશ, સારી જગ્યાએ પરણાવીશ. પણ મને લાગે છે કે તું જે તારી આદત છોડવાની ના પાડે છે ને, તો હવે મારે તો મરવા વારો આવશે. હવે લગ્ન થાય ને પછી મરવાનો વિચાર કરજો. હા નકર છે ને આ રૂપ સુંદરી જે મને મળવાની છે ને હે મારા જીવનમાં આવતા આવતા અટકી જશે. હા તો મને લાગે છે કે હવે મારે મારા પાપ કરવાની શક્તિ વધારી દેવી પડશે. એ છોકરી પાસે જુઠ્ઠું બોલવું પડશે. એ છોકરીના આંસુ આપણા ઘરમાં પડશે. ભગવાન રાજી નહીં રહે બેટા, બરકતે નહીં રહે. મહેરબાની કરીને મારા માટે અને એ છોકરી માટે દારૂ છોડી. નથી છોડવાનો થતો, ક્યારેય પણ દારૂને છોડવાનો નથી. અને આમ પણ હે છોકરી તમને ફરિયાદ કરે ને તો મને કહેજો, હું જોઈ લઈશ. હાથ છે ને બે પડશે ને એટલે ચૂપચાપ રહેશે આ ઘરમાં, ના બેટા, કઈ નહીં ચાલે એનું. પારકી દીકરીના નિસાસા આપણને બરબાદ કરી દેશે. આપણું ધનોત ભનોત નીકળી જશે એના નિસાસાથી. એવું ન કરતો દીકરા, મારી આબરૂ રાખજે. કઈ આબરૂની વાત કરો છો તમે? હા કઈ આબરૂની? જે આબરૂને મેં પહેલેથી ઠોકર મારીને મારા પગની નીચે મૂકી દીધી છે. હા હવે છે ને આ વધારે રડવાના નાટક બંધ કરો અને ચૂપચાપ જમવાનું બનાવો. જાઓ કઈ, હમણાં હું દારૂ લઈને આવીશ. દારૂ પીધા પછી મને ખાવા જોઈશે. ખાલી પેટ છે મારું. જાઓ. રસોઈ થઈ ગઈ છે આવ બેટા. ને હવે પાણું ભરો તો પછી રસોઈ થઈ ગઈ છે તો લવારો કરો છો તે સામે બેઠા બેઠા. જાઓ. મમ્મી શું કરો છો તમે? કામ કરું. હા, તમારે બીજી તો ક્યાં કઈ બળિતરા છે? કામ જ કરવાનું છે. બાકી બીજા સાથે ગમે તે થાય એ તમારે ક્યાં કઈ જોવું છે? કેમ? એટલે એમ કે આ તમે બેનને ફોન કર્યો હતો, બેનના સમાચાર પૂછ્યા તમે? કેવી છે કેવી નહીં કઈ જાણ્યું તમે? એમાં હું જાણવાનું હોય? એના હારે છે, સુખી છે. તમને કેમ ખબર કે એ સુખી જ છે? સુખી જ હોય ને, હારે કોઈ દીકરી દુખી હોતી જ નથી. માન્યતા છે તમારી કે કોઈ દીકરી દુખી ન હોય? હોઈ શકે. અને તમે કેમ આટલું કોન્ફિડન્સથી કહો છો કે દીદીને કઈ જ તકલીફ નથી? છોકરો ડાયો છે, હોશિયાર છે, કમાવ છે, રૂપાળો છે, આટલી ઘરે મારી દીકરી દુખી હોય જ નહીં. સાચું કહું તમને, હા તમે જેવું વિચારો છો ને, છોકરો તદ્દન એનાથી ઉલટો નીકળ્યો છે. કેમ? એટલે એમ કે દામિની દીદીને ત્યાં રોજ ત્રાસ આપવામાં આવે છે, અત્યાચાર કરે છે લોકો એમની ઉપર, મારકૂટ કરે છે. બસ બસ હું હવે બસ કર. આ ખોટા ખોટા બોલીને મારી સામે ખોટા દીકરી દુખી છે ને એના નાટક ન કર. એટલે કાંઈ વાંધો નથી. એટલે તમે કહેવા શું માંગો છો? એમ જ તે તમ લોકોને ગમતું નથી. મારા હગાવાલાના હગામાં મેં સંબંધ કરાવ્યો એટલે તમને મંજૂર નહોતો ને વિરોધ જઈને મેં લગ્ન કર્યા. એટલે તમે આવા બાના કાઢી કાઢીને આ લગ્ન તોડાવવાની કોશિશ કરો છો. મમ્મી આ તમે કેવી વાત કરો છો? અરે અમને ના ગમતું હોત ને તો પણ અમે આવું ખોટું તો ના જ બોલત. અને હા, અમને હજી પણ નહોતું જ ગમતું, પણ આ ખોટું બોલવાનો કોઈ મતલબ નથી. જે છે ને એ હકીકત છે કે ત્યાં ધામીની દીદી ઉપર બહુ અત્યાચાર થાય છે. અને તમે એમ કહો છો ને કે સાસરે કોઈ દીકરી દુઃખી ન હોય, સુખી જ હોય. પણ મારી બેન સુખી નથી. મારી બેન એકદમ દુઃખી જ છે. તને વળી ક્યાંથી ખબર પડી? કોણે કીધું તને? અને આમ કોઈ આલતું ફાલતું લોકો કહી જાય ને તો એની વાતને માન્ય ન કરી લેવાની હોય. આપણે જોવું પડે, જાણવું પડે ને આ કેમ છે કેમ નહીં, પછી આપણે વાત કરાય. હા તો આટલા દિવસમાં તમારે પણ ફોન કરાય ને, કેમ ના કર્યો? હું કરવા ફોન કરવાનો? એ શાંતિથી રહે ને રહેવા દેવાય. માવતરના ઘરના ને બહુ દખલગીરી ન કરાય સાસરે. એટલે જ તો દીદીએ તમને કંઈ કીધું નહીં. એક તો એમની મરજી વિરુદ્ધ તમે એમના મેરેજ કરાવી દીધા અને ઉપરથી પાછા તમે આવી બોલી બોલો છો. શરમ થવી જોઈએ. કેવી માં છો તમે? હવે બેને સાની મની કેવી માં છો એટલે હારી જ શું? મારી દીકરીને મેં હારું ઠેકાણું ગોત્યું છે અને હારી ઠેકાણે પરણાવી છે અને હારું જ છે. રૂપાળો છે મારો જમાય, કાંઈ ઘટે નહીં. રૂપાળો છે તો બટકા ભરવા છે, નહીં ભરાય ને?
સંસ્કારી પણ હોવો જોઈએ સાથે સાથે સ્ત્રીની ઇજ્જત કરતાં પણ આવડવું જોઈએ એને, પણ એ નથી આવડતી એને. અને હા, તમને મારી ઉપર મારા વાતની ઉપર ભરોસો ના હોય ને તો કંઈ વાંધો નહીં, બહારથી જાણી લો, ખબર પડી જાય કે વાત હું છે ને હું નથી. હા એ તો હું જાણી જ લઈ કે હું વાત છે ને હું નહીં. ને તું છે ને એટલે બધી લબરક્યું ન કર. તારી બેનનું વળી તને કીધું ને પેટમાં બળવા માંડ્યું. હા, મારી બેનનું મને પેટમાં બળે જ ને. આજે એમની ઉપર હાથ ઉપડ્યો છે, કાલે આ દુનિયામાં મારી બેન જ ના રહી તો? કોણે કીધું તને આવું બધું? તમને તો કંઈ ફેર નહીં પડે, પણ જરૂર અમને એક માણસાઈ તરીકે અમને તો ફેર પડશે. એ મારી બેન છે, દુશ્મન નહીં. તો મારી કઈ દુશ્મન નથી, મારી દીકરી જ છે, બરાબર ના? તું કહેશું શબ્દ જો સાચા હશે ને તો એમાં મને છૂટું કરવામાં જરાય વાર નહીં લાગે. હા તો શું મારી ફાયદો? દીકરીને હું આમ છૂટું કરાવી દઈશ. પણ શું ફાયદો? કારણ કે દામિની દીના તો બીજી વાર લગ્ન ગણાશે ને, બીજવારમાં આવશે ને એ તો. કાંઈ બીજવારમાં ન ગણાય. હા, બીજવારમાં ના ગણાય. આવું કોણે કીધું? બધાને ખબર પડતી જ હોય કે જ્યાં પહેલું છૂટું થઈ ગયું છે અને આટલા દિવસોથી એમણે છોકરા રિજેક્ટ જ કર્યા હતા, પણ નામ તો દામિની દીદીનું જ આવતું હતું ને. રિજેક્ટ તમે કરતા હતા, લોકો વાતો પણ એવી કરતા હતા કે જરૂર ખામી કંઈક દામિનીમાં હશે. હવે સાની મની રહે ને, આટલા બધા સવાલના આટલા મોટા મોટા જવાબ દેવાનું તને કોણે કીધું છે? તારી પાસે માંગ્યા જવાબ મેં? જ્યારે સમય આવે ને ત્યારે દેવો પડે. અત્યાર સુધી બહુ તમારી મર્યાદા ભરી લીધી, પણ હવે નહીં. મારી બેન ત્યાં હેરાન થાય છે. અત્યાર સુધી તમે કીધું ને એમ જ થયું આ ઘરમાં. પાણી પણ તમને પૂછીને જ પીધું છે. પણ મમ્મી, જરાક થોડીક પણ તમારામાં માણસાઈ જેવું હોય ને તો દીદીને પાછી અહીંયા બોલાવી લો. ન કરે રામ ને કાલ સવારે કંઈક આડાઅવળું થશે ને તો આપણે બધા લોકો પસ્તાતા રહી જશું. હાથમાં કંઈ નહીં આવે. તારી બેનને કાંઈ નહીં થાય. ને તે કીધી ને વાત ઉપર હું બધું જાણીશ, બરાબર? તું ઉપાધિ નહીં કરતી. હજુ આ ઘરમાં બેઠી છું. હા, જેમ બને એમ વહેલા જાણો ને તો વધુ સારી વાત છે આ. વાહ જનુ વાહ, શું ફરિયાદ કરવાની સ્ટાઇલ છે તારી. હે, શું કહ્યું હતું મારી માને? શું કહ્યું હતું મારી માને? હે સાલી, દારૂ પીને આવું છું એમ? હા, દારૂ પીને આવું છું અને ફરિયાદ કરી હતી તે. લે, પીધું છે દારૂ. ચા બોલાવી છે મારી માને? બોલાવો. શું બોલો છો? ઓ વાહ, ઓ તમારી વહુ બોલાવે છે. મેં કોઈને કાંઈ નથી કહ્યું. કોણે કહ્યું તમને કે મેં બાને ફરિયાદ કરી છે? અચ્છા અચ્છા, નથી કહ્યું ને? કઈ નથી બોલી ને તું? હા, નથી બોલી ને તું? પછી ક્યારે બોલવા લાયક રહેવા પણ નહીં થાવ. હા, દર વખત ચપર ચપર ચપર, આ નહીં કરતા, પેલું નહીં કરતા. તું કહે જેમ કરવાનું છે મારે. શું દેવા? આ તારા બાપનું ઘર નથી, સમજે છે ને? મારું ઘર છે. ને મારા ઘરમાં આવી છે એટલે મારા ઘરમાં હું દારૂ પીવું કે પછી ગાંજો પીવું તારે બોલવાની કોઈ જરૂર નથી. જ્યારે હોય ત્યારે. અને આમ પણ આપણા લગ્ન નક્કી થયા ત્યારે મેં કીધું તું ને તને કે પીવું છું? ખબર કીધું તું છે ને? પણ મેં ક્યારે તમને કહ્યું જ નથી ને કે તમે દારૂ પીવો ના પીવો. મેં તો ખાલી એટલું જ કહ્યું છે કે મારા ઉપર આવી રીતે હાથ ન ઉપાડ. હાથ ના ઉપાડો. તને ખબર છે આ દારૂ પીધા પછી જ્યાં સુધી આ હાથ છે ને તારા ઉપર તો નથી ને ત્યાં સુધી સાલો દારૂનો નશો હવે ચડતો નથી. એમ લાગે છે કે તારી સાથે લગ્ન કરીને બરાબર જ કર્યું છે. હા, કે બરાબરનો નશો ચડે છે મને. અને આમ પણ અને આ ઘરમાં એટલા માટે જ રાખી છે કે જેથી કરીને હાથ તારા ઉપર ઉપાડી શકું. મને મન થાય ને ત્યારે દારૂ પીને આવી શકું. સમજે છે ને? હા, મારા ઘરે વાત કરી દેજો. વાત કરીશ? માય ગોડ, તું વાત કરીશ? નહીં, એવું કંઈ કરતી નહીં. તું એવું કરીશ તો મારી જિંદગી બરબાદ થઈ જશે. હા, હાથ જોડું છું. પગ પકડું? ના,
શું કહ્યું તું તને કે હું હાથ જોડીશ હે પગ પકડીશ તારા એમ સાલી હરામખોર ક્યારેય નહીં આ ઘરમાં જેવી રીતના મારે રહેવું છે ને એવી જ રીતના રહીશ જો હું બાને બોલાવીશ. જોઉં છું ને જોઉં છું લે બોલો અવાજ કર બાને બા બોલો બોલો તને શું લાગે છે હા તને મારતા પહેલા આ બાને મેં કંઈ નહીં કર્યું હોય બાને મોકલી દીધા છે ક્યાં મોકલ્યા છે ખબર છે ઉપર નહીં મંદિર ચાલુ તારું આ દિમાગ છે ને બહુ આગળ વિચારે પીધું છે મેં પણ ક્યારેક ક્યારેક લાગે કે ચડી તને રહ્યો છે શું લાગે છે ને હું તમારી પત્ની છું. તમે શું કામ ને મારી સાથે આવું કરો છો? સાલી પત્ની છે ને એટલે જ સારું છે મારી માટે. તને ખબર છે આ દારૂ સુગાર ચરસ ગાંજો આ બધું સાઈડમાં છે. હવે આપણે મોટો પ્લાન કર્યો છે. આ વખતે ડ્રગ્સ લાવીશ અને ડ્રગ્સના ઇન્જેક્શન પણ લાવીશ અને પછી એનું બ્લેક માર્કેટિંગ કરીશ અને લાખો રૂપિયા છાપીને પછી ફુર સમજે છે ને હા મને લાગે છે કે પહેલી વાર ડ્રગ્સનું ટેસ્ટિંગ તારા ઉપર જ કરવું છે. આજે બહુ ચપ્પડ મોઢું ચાલે છે ને તારું હા આજ પછી ક્યારે મોઢું ના ચાલે ને એવું કરવું છે હા અરે ઊભી રે સાલી જાય છે ક્યાં ત્યારે હોય ત્યારે હા જોઈ લઈશ તને. દામિની દામિની કેમ રડે છે બેટા તબિયત ખરાબ છે ના બાપ, તો પિયરની યાદ આવે છે ના બાપ. તો દેવાંગે કંઈ કીધું છોડો ને, મારે એના વિશે વાત નથી કરી. નક્કી એ નાલાયકે જ તારી સાથે કંઈક કર્યું હશે. શું કર્યું બેટા કે ને? શું હોય બા, રોજે જે કરે છે એ જ. દારૂ પીને આવ્યો તો નાલાયકને કીધું તું કે તારી આ બધી કુટેવ તું છોડી દેજે. પારકી દીકરી આપણા ઘરમાં આવે પછી આ બધું છોડી દેજે. એના આંસુ આપણા ઘરમાં પડે ને તો આપણું ધનોત પનોત નીકળી જાય. તો એ મને એમ કીધું કે હું જોવા ગયો ત્યારે મેં એની સાથે ચોખવટ કરી હતી કે હું દારૂ પીઉં છું, તો એણે તો મને હા પાડી હતી. મને પણ નવાઈ લાગી કે આટલી ગુણિયલ અને સંસ્કારી છોકરી હા તો પાડે જ નહીં, તે એને હા પાડી હતી. બેટા મારી જ ભૂલ. હું જાણતી હતી કે એ એની ટેવ ક્યારેય નહીં છોડી શકે. પારકી દીકરી મારા ઘરમાં આવીને દુઃખિત થશે. હાથે કરીને મેં આ પાપ વહોર્યું છે. મને માફ કરજે બેટા, પણ શું કરું? એના મળતા મા બાપને મેં વચન આપ્યું હતું કે હું સારા ઘરે સારી છોકરી સાથે હું લગ્ન કરાવીશ. હા બા, હવે જે થઈ ગયું એને કોઈ બદલી તો નહીં શકે ને. બદલી નહીં શકે એટલે એ મારી પાસે ખોટું બોલ્યો કે મેં તો એની સાથે બધી વાત કરી હતી, પણ મારી જ મોટી ભૂલ. એનું ભલું કરવા જતાં પારકી દીકરીને કૂવામાં નાખી. બેટા, ભલે હું તારી સાસુ છું, દેવાંગની બા છું,
હું તને કહું છું, તું તારા પિયર જતી રહે. એનાથી શું થશે? દેવાંગ સુધરી જશે. એ નહીં સુધરે, પણ તારી બરબાદ થતી જિંદગી તો બચી જશે ને બેટા. કેવી રીતે? તું જઈશ ને તો જ એને ખબર પડશે કે સ્ત્રી વગરનું ઘર કેવું કહેવાય, સ્ત્રી વગરની જિંદગી કેવી કહેવાય. અને કદાચ પછી એનામાં સુધારો આવી જાય. ક્યારેય નહીં આવે. અને અહીંયાથી જતી રહીશ તો એમણે તો મને પહેલાંય કહ્યું જ હતું કે આપી દે છૂટાછેડા લઈ લઈશ પછી તો મારા માથે સ્ટેગ લાગશે ને. હા બેટા, અત્યાર સુધી તો ચોપડીઓમાં વાંચ્યું તું, સાંભળ્યું તું લોકોના મોઢેથી, લેખકોને કવિઓના મોઢેથી સાંભળ્યું તું કે ચાંદમાં દાગ હોય છે. પણ મને નહોતી ખબર કે મારા રૂપાળા દીકરામાં એટલો મોટો દાગ છે કે કોઈની જિંદગી બગાડી શકે. ના બેટા, તારું આ દુઃખ મારાથી નથી જોવાતું. તું પિયર જતી રહે, તને મારા સમજે. હા, શું બોલો છો? હું તો જતી રહીશ, પણ એ તમને તો આવી જ રીતે હેરાન કરશે ને. બેટા, ખબર નહીં કેમ તું કઈ માટીની બની છે. લોકો એના માવતરનું નથી વિચારતા અને તું મારું વિચારે છે. અરે મારી જિંદગી તો આમે હોળીમાં હોમાઈ ગઈ છે. અડધી પોણી જિંદગી તો બળીને ખાક થઈ ગઈ છે. બસ હવે તો થોડાક શ્વાસ બાકી છે જે એમાં જ જતા રહેશે. પણ તું તો બચી જઈશ. હેતલ ગઈ હતી દામિનીને ઘરે, એ એવું કહે છે કે ના દામિની દુઃખી છે, પેલો કાંઈ કમાતો નથી. દુઃખી છે દામિની? હા પપ્પા, એટલે આવું એણે કીધું? હું એમના ઘરે નહોતી ગઈ. મમ્મીને સમજ્યા ફેર થયું છે. દીદીનો ફોન આવ્યો હતો અને અચાનક દીદી કોલમાં રડવા લાગ્યા. એટલે મેં પૂછ્યું તો દીદીએ મને આવી વાત કરી છે. જીજાજી એમના ઉપર બહુ જ અત્યાચાર કરે છે, મારકૂટ પણ કરે છે. દામિનીએ ફરિયાદ કરી? હા પપ્પા. એને ફોન કરીને હું કહેવાની જરૂર હતી? મને નહોતો કરાતો ફોન, હું મરી ગઈ હતી. હા, એના માટે તો છે ને તું મરી જ ગઈ છો, એટલે જ આને ફોન કરવો પડ્યો ને. હા, નકર તો તમને કોલ કરીને ના કે. અને એ ફોન તને કરે શું ફાયદો? તું એનું કાંઈ સાંભળે એમ છો તો જ છે ને એને એની બેનને ફોન કરવો પડે. અને મને એ ફોન ન કરે કારણ કે એને ખબર હોય કે આ પપ્પા બિચારા દુઃખી થાય, એટલે એને એની બેનને ફોન કર્યો. ના, એણે જે કર્યું એ બરાબર જ કર્યું. દામિની, શું થયું? હેતલ શું કહે છે? હા, તું રોશો કેમ? હેતલ જે કહે છે એ સાચું જ કહે છે. હું તમારી દીકરી તમને સોંપવા આવી છું. કેમ તમે આવું બોલો છો એવાણ? તમે મારી દીકરીને મને સોંપવા આવ્યા એટલે? સોંપવા જ આવે ને, એનો દીકરો એની ઉપર અત્યાચાર કરે છે, માર મારે છે, અને એ પાછા એને લઈને આયા આવે છે. મને તો લાગે છે મા દીકરા બેયમાં વાકે છે. નરેશભાઈ, સાચું કહો છો. મારી જ ભૂલ છે, મારા દીકરાની જ ભૂલ છે. મારે તમારી દીકરીને મારા ઘરે લગ્ન કરીને લાવવાની જરૂર જ નહોતી. પારકી દીકરીના આંસુ મારા ઘરમાં આવે, અમે બરબાદ થઈ જઈએ. પણ સાચું કહું ને, મારા દીકરાના મરતા મા બાપને મેં વચન આપ્યું હતું કે હું તારા દીકરાને મોટો કરીશ, ભણાવીશ, ગણાવીશ, લગ્ન કરાવીશ. અને મને એમ જ હતું કે દેવાંગ ભલે અત્યારે ખોટી સંગતે ચડી ગયો છે એટલે કદાચ દારૂની લતમાં છે, પણ લગ્ન થઈ જશે ને તો એ સુધરી જશે. પણ એનામાં કોઈ સુધારો ન આવ્યો, કોઈને. દારૂ પીવે છે? આવી બધી વાત તમે અમને પહેલા કેમ ન કરી? કરી હોત તો પણ શું ફેર પડત મમ્મી?
તમને તો રૂપાળો જમાઈ જોતો હતો ને? હા, અત્યારે પણ હું તો આવા રાજી નહોતી જ, પણ બાએ ફોર્સ કર્યો કે હું તને આવા ઘરમાં નહીં રાખી શકું, તને આવી રીતે દુઃખી નહીં જોઈ શકું, એટલે મને અહીંયા મૂકવા આવ્યા છે. તમારી ઈચ્છા હોય ને તો હું અહીંયા રહું, ને ન હોય તો પાછી તમારા હા થોડો જમાઈ છે ને એની પાસે જતી રહું. અરે ધામીની આવું શું કરવા બોલે છે? તો શું બોલું? આ બધું તમારા લીધે થયું છે, તમારી એક જીદના લીધે થયું છે કે મારો જમાઈ ધોળો હોવો જોઈએ. હવે થઈ ગઈ તમને શાંતિ? હા, તારી જ જીદ હતી ને કે મારે તો બસ રૂપાળો જમાઈ જોઈએ, રૂપાળો જમાઈ જોઈએ. લે, રૂપાળો જમાઈ ગોતી લીધો ને, હું કરી લીધું લ્યો. બરાબર છે, કાળા હોય કે ધોળા હોય, સંસ્કાર જોવાના હોય. પણ નહીં, તમારે સંસ્કારોથી તો કોઈ મતલબ જ નહોતો. બરોબર કા આવે રૂપાળા જમાઈને તમારા? મને થોડી ખબર હતી આવી બધી કે કમાતો નથી, રખડું છે, દારૂ પીવે છે, તો થોડી હું દામિની ન્યા દઉં. તો પહેલાં અમે તમને એ જ કહેતા હતા કે માણસ ધોળો હોય કે કાળો હોય એનાથી ફેર નથી પડતો, પણ માણસ મનનો છે ને ધોળો હોવો જોઈએ, મનનો સાફ હોવો જોઈએ. હા, દામિની બિચારી દીકરી હતી છતાંય એની સમજણ તારી કરતાં ઊંચી હતી, અને તું માં છતાંય તારી સમજણ હાવ નીચી હતી. દીકરીની જિંદગી બરબાદ કરી નાખી તે. ધામીની બેટા, મને થોડી આવી ખબર હતી કે તું ત્યાં હેરાન થશો, દુઃખી થશો. તારે મને વાત જણાવી તો જોઈએ ને, અને કાંઈ એના પર સાપો નથી મારી દીધો હું, અને હજી કાંઈ જાજો સમય નથી ગયો. એના કરતાં પણ સારો છોકરો મળશે તને. કરી નાખ છૂટું ત્યાંથી તું તારે. હા, છૂટું કરી નાખશે. અને હવે તો એ અહીંથી લેવા જો આ દામિનીને લેવા આવે ને તો એનો ટાટિયો ભાંગી નાખવા. મારી દીકરીને હવે ત્યાં ન જવા દઉં. જે ઘરમાં મારી દીકરીને ઉપર અત્યાચાર થતો હોય, ફાવે એમ મારતા હોય, ત્યાં હું પાગલ સુધી એને મારી દીકરી ત્યાં મોકલું. અને હવે તો એના લગ્ન થાય, હું કહું ને ત્યાં જ. અને તું એમ કે ને બીજું મળી જાય, બીજું તો મળી જ જાય. બીજું તૂટે ને તો ત્રીજું મળી જાય, ત્રીજું તૂટે તો ચોથું મળી જાય. પણ એક ભાવમાં ચાર ઘર થાય એ વિચાર આવે છે તને? નારી હોય ને સાચી નારી, એ એક ભાવમાં એક જ ઘર કરે. હા તો હવે હું શું કરું કયો? મારી ભૂલ થઈ ગઈ છે તો પછતાવાનું બીજું શું, મારે પણ અને તમારે પણ. ધામીની બેટા, સમજો શું કે મારાથી ભૂલ થઈ ગઈ. હા, આનો કંઈક તો રસ્તો કરવો જોઈએ ને, અને ભૂલ મારી જ છે. હા, બધા નિર્ણય મેં મારે હાથમાં જ લીધા ને, એનો પસ્તાવો તો મારે કરવો જ પડશે. ના ના મમ્મી, તમારે છે ને હા પસ્તાવાની જરૂર જ નથી. આ દીદી મરી ગયા હોત ને તો પણ આઈ થિંક સો તમને કંઈ ફરક પડવો જ ન જોઈએ, કારણ કે તમને ક્યાં કોઈની પડી જતી. હા, અને એ તો રૂપાળા પતિની પત્ની હતી ને, એટલે એમાં કાંઈ વાંધો નહીં. મરે તો એ તો લેખે જાય તમ તારે, એને તો સ્વર્ગ મળે, કારણ કે એનો પતિ રૂપાળો હતો. બસ કરો ને, હવે કેટલાક મેણા મારશો? ભૂલ થઈ ગઈ મારી, કેટલી વાર કેવું મારે? ભૂલ થઈ, એક દીકરીની જિંદગી બરબાદ કરીને પછી તું એમ કહેશો કે મારી ભૂલ થઈ ગઈ, તો પહેલાં કઈ ગઈ હતી આ સમજણ? પહેલાં ક્યાં ગઈ હતી? મને તો એમ હતું કે મારી દીકરીને એક સારો રૂપાળો વર મળે, મને રૂપાળો જમાઈ મળે. પણ આ માન્યતા ખોટી છે. રૂપના કોઈ દિવસ રોટલા નથી થતા. અરે છોકરો કાળો હોય તો શું થઈ ગયું? કમાવ હોવો જોઈએ, સંસ્કારી હોવો જોઈએ, 5 માણા વર્ષે આમ કોક આવે ને તો આવો કરવો જોઈએ, અને કોક ઓળખતા હોવા જોઈએ. બસ આવા દીકરા અરે દીકરી પવણાવાય, એની ભાન થઈ ગઈ છે હવે મને. હવે સમજણ પડી ને સાચી વસ્તુની. હું એ જ તને કહેવા માગતો હતો કે દીકરીનું રૂપ જોવાનું હોય, જમાઈનું રૂપ ન જોવાનું હોય. પણ તું જમાઈનું રૂપ જોતી હતી. જમાઈને તો સંસ્કાર, એનામાં આવડત, એનામાં કેટલી કમાવાની ધગશ છે, એ બધું જોવાનું હોય. હવે તમે જેમ કહો ને એમ જ હું કરી. તમે કહો ને મારી દીકરીને પવણાવીશ. સમજાતું નથી કે શું કરવા માંગે છે આ ઘરમાં બધા. કોઈ કોઈની વાત માનતું જ નથી. હવે જો હું ઓફિસે જાઉં છું અને સાંજે મોડું થાય સમજ્યા, એટલે તું પછી કાલની જેમ ફોન ઉપર નહીં કર્યા કરતી. એટલે તમને એ પણ તકલીફ પડવા માંડી છે કે હું ફોન કરું છું? એ જ કહેવા માંગતી હતી કે તમે બહાર આવો ને પછી વાત કરું. આ સાંજે કેટલા ફોન કર્યા હતા, કા ફોન નો ઉપડો? એવા બધા શું કામમાં હતા તમે? અરે અહીંયા મિટિંગ હાલતી હોય, હવે એમાં બધાએ મારી વાત સાંભળતો હોય, મારે કોકની વાત સાંભળવાની હોય, એમાં તારા ફોન ઉપર ફોન આવે. મારું હવે ધ્યાન મારા ધંધામાં રાખવું કે મારા ફોનમાં ધ્યાન રાખવું? તને ખબર ન પડે? હું 2-4 ફોન ન ઉપાડું ને એટલે ખબર પડી જવી જોઈએ તને કે મારે મિટિંગ હાલતી હશે. તમારી મીટિંગ કેવી હોય એ હું સારી રીતે જાણું છું.
તમારી મીટિંગને નાખો તડકે અને જે દિવસે ફોન આવે ને મારો એ દિવસે ઉપાડી લેવાનો. તમારા ધંધા મને ખબર છે તમે શું કરો છો. એ જુગારમાં બેઠા હશો એ રીતે તમારી મીટિંગ કરતા હશો. અરે રામ 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 તું જરીક તો વિચાર કર. જુગાર અને એ હું કોઈ દી ન બને. અને આ તું કે ને તું હાસી વાત તારી કે હું પહેલાં જુગાર રમતો હતો પણ એ તો મેં કીધું મૂકી દીધો છે. તે મને હમ આપ્યા ને ત્યારથી મેં જુગાર મૂકી દીધો. હવે મને છે ને એ મારી જુગાર રમવાની જે ટેવ વાલી કે તું વાલી એ તારા હમ આપ્યા ને એટલે મેં બધું મૂકી દીધું છે. તમને હું નથી વાલી, તમને તમારો ધંધો વાલો છે અને એ પણ દારૂ ને જુગારનો. સાચું કહું છું. હા તમે સુધરી જાઓ. આ તમે મને કહો છો ને કે હું સુધરી ગયો છું એ મારા ગળે વાત નથી ઉતરતું. આ કહેવાય છે ને કાગડો ક્યારેય રામ ન બોલે એની જેમ. અરે પણ મારે તને સાબિતી આપવા માટે શું કરવું? હવે હું રોજ ઓફિસે વયો જાઉં છું અને સાંજે અહીંયા આવું છું અને ક્યારેક મોડું હોતે ને થઈ જાય તો એ મિટિંગ હાલતી હોય એટલે મોડું થાય. હવે હું તને હારોર મારી ઓફિસે લઈ જાઉં પછી મારે ક્યાંક મિટિંગ હોય ત્યાં હું લઈ જાઉં બધી હારોર તને ફેરવું તો તને ખબર પડશે કે નહીં આ મારો પતિ છે ને એ ભાઈ ધંધો સારી રીતે કરે છે. જો દીકરી મોટી થઈ ગઈ છે, જુવાન થઈ ગઈ છે, હવે એનું પણ વિચારવું જોઈએ. જો તમે આવું ને આવું કરતા રહેશો તો પછી દીકરી ક્યાંય વળશે નહીં. એ આમ જો મોટી થઈ ગઈ ને લગ્ન થાય એવડી થઈ ગઈ છે ને એટલે જ હું આ ધંધામાં ધ્યાન રાખું છું. રાતે એટલે જ હું મોડો આવું છું અને તને કંઈક અવળું જ પાનું શું છે બસ શંકા જ તને જાય. મને એવું લાગે છે કે તને આ શંકાની ટેવ જાય નહીં. શંકા નથી પણ જે કહું છું એ સત્ય હકીકત છે. આ પેલું કહેવાય છે કે કૂતરાની પૂંછડી વાંકી વાંકી જ રહી. આ તમે વર્ષો સુધી ભોમાં ભંડારી રાખો ને તોય ફરક ન પડે. એની જેમ આ તમે તમારી ઉંમર થઈ ગઈ છે પણ તમે સુધરવાના નથી. તમે ગમે એટલું કહો ને પણ મારા ગળે આ વાત નથી ઉતરતી. જો તને હું દર મહિને 25,000 આપી દઉં છું, દર મહિને આપું છું. એ ક્યારેય એવું થયું કે પહેલી તારીખ આવી હોય ને મેં તને 25,000 ન આપ્યા હોય? દર મહિને તને આ ઘર ખર્ચાવાળા રૂપિયા તો આપી દઉં છું. તો પછી તું આ કેમ કહેશો કે હું તમે જુગાર રમો છો? જુગાર રમવાવાળો માણસ હોય ને એ આવી રીતે તને ટાઈમે રૂપિયા ન આપીએ કે હું ધંધો કરું છું ધંધો. મને ખબર છે કે તમે ક્યાંથી રૂપિયા લાવતા હશો અને એમ કહો છો કે હું ધંધો કરું છું. કોઈકના પાસે વ્યાજે કે ઉછીના લાવતા હશો કાં તો જુગારમાંથી કમાઈને લાવતા હશો. અરે તને કેમ મારે સમજાવી હવે? અને મને હું આમ જો- સમજાવવાની જરૂર નથી. તમે ખાલી તમારા જીવનમાં સમજી જાઓ ને એટલે મારે છે ને સુખના દિવસો જ છે. અરે હું છે ને એક સમજદાર માણસ છું, એક પરિવારનો સભ્ય છું, પરિવારનો મોભી છું, એક દીકરીનો બાપ છું. મને એટલી નહીં ખબર પડતી હોય કે મારે જુગાર ન રમવાનો હોય અને જુગારમાં કોઈ દિવસ કોઈની જીત થતી જ નથી, બધા હારે જ છે. અને જિંદગી આ જુગારમાં તો છે ને લોકોએ એની મિલકત હોતે ને બરબાદ કરી નાખી છે. એટલે જ કહું છું. એ બધું હું જાણું છું અને એટલે હવે હું જુગાર રમું ન હોય. તમે મને સમજવાની કોશિશ ન કરો, સમજ્યા? એટલે જ તમને કહું છું અને સમજાવું છું કે હજી પણ સમય છે. જો આ વેવાય વેલા થશે ને ખબર પડશે ને તો આપણે ક્યાંય ના ન રહી અને આપણી દીકરી પાછી આવશે એ અલગ. તું આવી જ રીતે મને કીધા કરીને તો કોકને ખબર નહીં પડતી હોય ને એ ખબર પડી જાય હવે જુગાર રમતો નથી અને તું આવી રીતે મને રોજ ટોક કરે ને આજુબાજુવાળા સાંભળી જાય ને તો આખા ગામમાં સંબંધીમાં બધાને કહી દે કે ભાઈ નરેશભાઈ તો જુગાર રમે છે. એટલે આ વાત જ કોઈ દી ઉખેડવાની હોય. કાલે હું જાઉં છું. મમ્મી, બેટા દામિની, પપ્પા ક્યાં છે? કેમ શું કામ છે? એ કામ હતું? કામ હોય તો જ ને. કામથી બહાર ગયા છે એના બિઝનેસમાં, એની મીટિંગમાં. તને ખબર છે તારા પપ્પા કેવી મોટી મોટી મીટિંગ કરે છે? મમ્મી, તમને તો ખબર છે ને કે આ છેલ્લું વર્ષ છે ને છેલ્લું સેમિસ્ટર. તો લાસ્ટ 2 સેમિસ્ટરની એક ફીસ બાકી છે. કેટલા રૂપિયા આપવાની છે? 25,000. 25,000? બેટા 25,000ની સગવડ તો ન જ થાય ને, કેમ કે તારા પપ્પા મહિને રૂપિયા આપે છે 25,000 અને બધો ઘર ખર્ચમાં રૂપિયા વપરાઈ જાય છે. મમ્મી જો
1 વર્ષ થવા આવ્યું જ્યારે 5મું સેમિસ્ટર હતું ને ત્યારે પણ આ જ પ્રોબ્લેમ હતી. હા તો સારું છે કે મારો ફ્રેન્ડ છે ને પ્રિન્સિપલનો છોકરો છે. એના કહેવા પરથી ગયા સેમિસ્ટરની ફીસ નથી લીધી. રૂલ્સની વિરુદ્ધમાં છે, પણ મારો ફ્રેન્ડ હતો ને એટલે એને એના પપ્પાને મનાવી લીધા. પણ હવે તો છેલ્લું સેમિસ્ટર આવી ગયું, હવે તો ફીસ આપવી જ પડે ને. જાણો છો દીકરા કે તારા કોલેજની ફી ભરવાની હોય અને તને ભણાવી છે, રૂપિયા ખર્ચવા જ પડશે. પણ તારા પપ્પા જેની મીટિંગો કરી રહ્યા છે, જે ધંધો કરી રહ્યા છે, એમાંથી જો બહાર નીકળે અને વધારે કમાઈને તો કાંઈક આપણે બે પાંદડા થશું. તારા પપ્પાના ધંધા શું છે એ કદાચ તને નહીં ખબર હોય. જાણું છું, પણ હવે શું કરીશું? સમજાવ્યા, ઘણા સમજાવ્યા, પણ હજી પણ એમ કહે છે કે તને શંકા છે હું જુગાર નથી રમતો. પણ મને પાક્કી ખાતરી છે કે જુગાર રમીને જ આ પૈસા લાવે છે ઘરમાં. તો તમે પપ્પાને સમજાવતા હોય તો? કહ્યું તો ખરા, સમજાવ્યા અને સમજાવતી આવી છું, પણ હજી પણ એમ જ કહે છે કે તને શંકા છે હું હવે જુગાર નથી રમતો. પણ મને નથી લાગતું કે જે માણસને એકવાર જે જુગારની લત લાગી જાય ને એ ક્યારેય છૂટે. અને દીકરા ખબર છે, એવું પણ છેલ્લે કીધું છે કે જુગારમાં માણસના મકાનને બધું જતું રહી છે. પણ નથી સમજતા, આ જ્યારે એ સંકટ એના પર આવી જશે ને ત્યારે આપણે પણ ભોગવવાનું રહેશે અને એને પણ. જો મમ્મી, છતાંય તમે પપ્પાની સાથે એકવાર વાત તો કરજો. હા, ઘરમાં જે ખર્ચો થાય છે, ઘર ખર્ચના એ બધા પૈસા તો પપ્પા આપે જ છે ને, તો વાત કરી જજો. કદાચ એમની પાસે આ વખતે પૈસા હોય, કંઈક સેટિંગ થઈ જાય એમ હોય. દામિની, આજે મહિને 25,000 આપે છે ઘર ખર્ચના, એ પણ મને એવું નથી લાગતું કે કંઈ કમાઈને આપતા હશે. મને તો એમ લાગે છે કે ઓછીના પાછીના કરીને ન આપતા હોય. અને એ બધા દેવું આ સમય જતાં આપણને ખબર ન પડે. મને તો બહુ ચિંતા થાય છે કે હા સુધરી જાય ને તો સારું કહેવાય, નહીં તો એની સાથે આપણે પણ હેરાન થવું પડશે. જો તમે જ કહ્યું ને કે સંકટ આવે એટલે સમજી જશે, પણ આપણે સમય જ ના આવવા દેવો જોઈએ કે સંકટ આવે અને આપણે સમજવું જોઈએ. એની પહેલાં સમજી જઈએ ને તો વધારે સારું. માણસને એકવાર કહેવાનું હોય, વારંવાર કહે ને તો આપણને પણ સારું ન લાગે. અને સામેવાળા તો એકદમ નફ્ફટ દિલના હોય જ છે, એ સમજે જ નહીં કોઈને. બની શકે કે પપ્પા સાચા સુધરી ગયા હોય. દામિની, તું તારા પપ્પાને નથી ઓળખતી ને એટલે હું ઓળખું છું. એ ક્યારેય સુધરે એમ નથી. જ્યારે એના પર મોટી આફત આવશે ને ત્યારે એ ક્યાંયના નહીં રહે અને આપણે પણ ક્યાંયના નહીં રહીએ. મને તો એ ચિંતા થાય છે કે તું જુવાન થઈ ગઈ છે, લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે, અને જો આ બધી વાત ગામ લોકોને ખબર પડશે ને તો આપણા ઘરની આબરૂ ક્યાંય નહીં રહી. અને તારું શક પણ થતું હશે ને ત્યાં પણ કાંઈક ને કાંઈક વિઘ્ન આવશે. એ બધી તો પછીની વાત છે. અત્યારે તો મને મારી ફીસની ઉપાધિ થઈ રહી છે, એનું ટેન્શન છે. હવે શું જવાબ આપીશ? એક કામ કર ને, તારા ભાઈને વાત કર. તારા ભાઈને પણ ક્યાંથી વાત કરવાનો હતો, એકદમ ઓછું કમાય છે, એને પણ બુદ્ધિ નહોતી ચાલતી કે એવી ગામડાની ગમાર છોકરી સાથે લગ્ન કર્યા છે. મમ્મી, ભાઈએ તો બલિદાન આપ્યું છે, એને પપ્પાની ખબર હતી ને એટલે જ તો જુઓ ને, બિચારો ભણ્યો એ નહીં અને જોબ પર લાગી ગયો અને કામ ધંધો કરવા લાગ્યો. કામ ધંધામાં કેટલા રૂપિયા લાવે છે, અને કદાચ ભણ્યો હોત ને તો સારું હતું. ભણવા જવાનો ચોર હતો, સમજ નથી પડતી કે એનું પણ શું કરવું. હવે થઈ જશે કંઈક ફીનું, બીજું શું. ચલ 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 માર એક 6 માર ચલ. પૈસા લગાવ્યા છે. મને લાગે છે કે આ રોકીભાઈને ફોન કરવો જ પડશે. ચાલો 2 કરોડ રૂપિયાનો આપણો વહીવટ છે આજનો. હા રોકીભાઈ, આ શું ચાલે છે હવે? કંઈક કહો ને યાર. 6 મારે યાર.
પૈસા લાગ્યા છે આપણા. શું? અરે હોતું હશે રોકીભાઈ, તમારા ટ્રસ્ટ ઉપર તો મોટો દાવ લગાવીને બેઠા હોઈએ અમે લોકો. ફાઇનલ છે? કઈ વાંધો નહીં, વેસ્ટ ઇન્ડિઝ ઉપર લગાવી દઉં, મને શું વાંધો છે. હા હા, જોઉં છું. આ કોઈ સારો અને મોટો મુર્ગો મળે તો લગાવી જ દઉં. ચલો, પણ ફાઇનલ છે ને? ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ડન છે ડન છે ડન છે. હા ચાલો ચાલો, મળ્યા પછી. હા, રોકી ભાઈ તો કહી દી. દેવાંગ, બોલો, શું આવ્યા છો? 30,000. 30 પૂરા છે? હા. ઘણી લઈએ. હા, 30 તો પૂરા જ છે તારા, પણ 2 લાખનો વાયદો હતો. બીજા બાકીના અરે. 1,70,000 હજી ઘટે છે આમાં. અરે પણ એ મેં બાકીના 2 લાખ છે ને એને માટે તને રૂપિયા નથી આપ્યા. આ 30,000 અત્યારે સટ્ટો રમાડ. મારો રમતું અત્યારે સટ્ટો, હું કહું ને એની પર તું દાવ નાખ, અને જો રૂપિયા મારો સટ્ટો લાગે સાચો પડે ને તો તારે મને 60,000 દેવાના. 60 દેવાના એમ? હા. તને ખબર છે ને 2 લાખનું લેણું છે, ઉપરથી એની પહેલાના તું 10 લાખ રૂપિયા હારી ચૂક્યો છે. હા. હે? અને પાછો આ 30,000 રૂપિયા તું રમવા માટે લઈને આવ્યો છે. હવે જા જા, બીજા રૂપિયા લઈને આવજે ને દાવ રમજે, જા. અરે પણ મારે તારે રૂપિયા જો દેવાંગ આમ નો ચાલે. મેં તને સામે લઈને રૂપિયા આપ્યા તો પણ હું કહું આપ્યા છે તો અરે હું કહું એમાં દાવ લગાડી દે ને 100% મારી જીત થાય. 100%. જીત થશે. આ દેખાય છે રામપુરી છે, રામપુરી ઓરિજિનલ. મારા ભાઈને ઓળખે છે ને તું? મારા ભાઈએ કહ્યું છે કે નરેશ પાસેથી પૈસા લેવાના તો લેવાના, ધંધો છે મારો. અરે પણ આની હું જરૂર નહીં પડે. આ વખતે હું એવું મેં આમ જો મેં વિધિ જ કરાવી છે સમજ્યા. એટલે જુગારમાં છે ને હું જ જીતવાનો છું. શું કરાવ્યું છે? વિધિ કરાવી છે મેં. હલા વિધિથી કોણ જીતે? હા, તો હું રોજ વિધિ કરાવીને ના બેસું? તારી જેવા હજારો આવે છે અહીંયા. અરે અમારે કાંઈ બધું બંધ નથી કરવાનું. એમ જો વિધિથી બધાય નો જીતે હોય. જે મનનો સાફ માણા હોય ને એના મનમાં જરી કે મેલ ન હોય ને, સ્વાર્થ ઈર્ષાનો મેલ ન હોય ને, એ વાળા વિધિથી જીતી શકે. અચ્છા, તો તારામાં અત્યાર સુધી મેલ હતો એમ ને? હા, કાટ ભરાઈ ગયો હતો ને શરીરમાં, તો હવે તો તું જીતવાનો હોઈશ. હા. બોલ, આજે સાંજે મેચ છે વેસ્ટ ઇન્ડિઝ ઇન્ડિયા, કોને જીતાડવું છે? હું કહું છું કે ઇન્ડિયા જીતશે 100%. સામે ચાલીને મૂર્ખો આવ્યો છે. અને સને આમ જો 30 ના તારે મને 60 દેવાના, અને 60 ના સને તમે તારે, અને જો તારે જો એમ ઉધારમાં તો મને હજી 2 લાખના ભલે 3 લાખ થઈ જાય, પણ 100% જો તારે 2 લાખનો સટ્ટો રમવો હોય તો 2,30,000નો સટ્ટો રહીમાં હું કહું ઇન્ડિયા 100% જીતશે. મેં વિધિ કરાવી એમાં મને પૂરી શ્રદ્ધા છે. તો તારે વસૂલી થઈ જાય અને મને 60,000, બીજા હું 30,000 આપું, એના તારે મને 60,000 દેવાના. એક કામ કરીએ આપણે, મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે. આ 2 લાખ ભૂલી જા, 30,000 ભૂલી જા, બધું ભૂલી જા. નવો દાવ, નવી ગિલ્લી. આપણે એક કામ કરીએ, હું તને 5 લાખ રૂપિયા આપું છું અત્યારે. આ 5 લાખ રૂપિયા તે મૂક્યા, હા. આગળના 10 લાખ, બાકીના બીજા 2 લાખ અને આ 5 લાખ. બરોબર છે? જો તું હારીશ તો તારે મને ટોટલ 17 લાખ રૂપિયા દેવાના. પણ જો આમાં હું જીતીશ તો તારે મને બાકીની બધી રકમ પરત કરવી પડશે. હું હારીશ તો 17 ભૂલવા તૈયાર છું. ચલ, 17 લાખ રૂપિયા 5 લાખના બદલામાં તને આપવા તૈયાર છું. રમવો છે ને દાવ? તો બોલ, તારી કિસ્મતને અજમાવીને 17 લાખ રૂપિયાનો સોદો પૂરો કરવો છે કે પછી હાજીવના રૂપિયા ચૂકવતા રહેવું છે? અરે ના, મને આ હવે મારી કિસ્મત ઉપર મને પૂરો ભરોસો છે. જો તું એમ મને 5 લાખ આપતો હો ને તો તમ તારે કાંઈ વાંધો નહીં. ભલે 5 લાખ આ અને 10 લાખ આગળના અને 2 લાખ જે આગળના છે એ તમ તારે ભલે 17 લાખ મારે દેવા પડે, અને આ 5 લાખ તું મને આપ. 100% મારી જીત છે. આ જુગારમાં આજ હું જ જીતીને જવાનો છું, કારણ કે દર વખતે કઈ જુગારમાં તું ન જીત. બરાબર છે, દર વખતે હું જીતું એ શક્ય પણ નથી ને. પણ પછી યાદ રાખજે, આ વખતે રામપુરી ફરશે, અને કદાચ રામપુરીની વાત તો છોડી જ દે,
કે કેવું ના બને કે આપણી બંગાળી પિસ્તોલ તારા ઉપર ઘર કરી જાય, અવાજ પણ નહીં આવે, છું કે ચા પણ નહીં થાય. મારા ભાઈને હું વહેતો મૂકીશ ને તો આવી બનશે. અરે એની જરૂર જ નહીં પડે, તારે હવે મને દેવાના જ રહે, દેવાના જ રહે. તું થાકી જાય અને હું તો એમ કહું છું જરૂર છે ને આ બધી મારે પડશે તને બતાવવાની. કર સાઈન કર અહીંયા. ચલ 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 જલ્દી પ્રોસેસ પૂરી કર એટલે તું ગયો જો. આયા સાઈન કે આયા કરવાની ને. હા પેન લઈને આવ્યો છે. વાહ ભાઈ વાહ. આ એગ્રીમેન્ટ થઈ ગયું આપણું. એગ્રીમેન્ટ થઈ ગયું, એગ્રીમેન્ટ થઈ ગયું. ચલ આપ્યા તને રૂપિયા, તારા વતી 5 લાખ રૂપિયા ઇન્ડિયામાં લગાવું ને. હા ઇન્ડિયામાં લગાવી દે. ડન છે ડન છે, લાગી જશે તારા રૂપિયા. જો તાવ- આ મને તારે રોકડા દેવાના, મો વાળતો નહીં. 5 ના તારે મને 10 દેવાના હો રોકડા પાછા. અને ઓલા જે છે ને એ તમ તારે હું તારે ચૂકવી દે ધીરે ચલ ધીરે. ચલ નીકળ ચલ 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 ઉઠ. રોકડા દેવાના, ચલ ચલ. તો 5 ના બદલામાં આરામખોરને 17 લાખ રૂપિયા વસૂલ કરવા છે ને પાછા રોકડા માગે છે. લાગે છે મોટા ભાઈને વાત કરવી તો પડશે આની. આવી ગયા તમે? હા બોલ ને. કેવું રહ્યું કામ તમારું? કામ તો જો ને હાલ્યા કરે છે. સાચી વાત છે, કામ તો હાલ્યા રાખશે, પણ આ ઘરની બળતરા કોણ કરશે? ઘરની બળતરા એટલે હું કાંઈ સમજ્યો નહીં. એટલે એમ કે મારે કહેવાય નહીં પણ કહેવું પડશે. હવે તો એવું જ લાગે છે કે એટલે મમ્મીએ તને કંઈ કીધું? હા, મમ્મીએ જ કીધું છે. હા કેમ, હું છું એની હારે કાંઈ ઝઘડો છો? ના, મમ્મી સાથે ઝઘડો નથી થયો, તો પણ વાત જે આપણા પપ્પાની છે. પપ્પાની? હા, કઈ વાત? એ જ કે કોઈ સાચું નહોતું માનતું ને કે પપ્પા જુગાર રમવા ને હા ને તેને એવું કરવા નથી જતા, પણ એ વાત આજે સાચી પડી ગઈ છે. અરે પણ એ વાત હાવ ખોટી છે. સાચી છે અશોક. લે તું સમજવાની કોશિશ કર ને. શું સમજુ? મમ્મીએ જાતે એક્સેપ્ટ કરી છે આ વાત કે પપ્પા જાય છે, પપ્પા ઊંધા રસ્તે જ છે. બધું હું જાણું છું અને મેં પપ્પાને ઘણીવાર સમજાવવાની કોશિશ પણ કરી, પણ પપ્પા છે કે એકના બે નથી થતા. સાચું અને નહીં? મને તો ના જ પાડે છે કે હું કાંઈ જુગાર નથી રમતો. ના જ પાડે ને, બધાને ના જ પાડે છે. કાલે આખી રાત પપ્પા ઘરે નહોતા આવ્યા. મમ્મીએ ફોન કર્યા ને તો શું કીધું ખબર? કે હું ઓફિસના કામથી એક વ્યક્તિના ઘરે બેઠો છું. હા અને થોડી વાર રહી પાછો ફોન કર્યો તો કે હું મારા ઓફિસમાં મારી જોડે કામ કરે છે એ મિત્ર સાથે છું. અને સવારે આવ્યા ને તો પણ કંઈક વાત અલગ હતી કે ઓફિસ તો બંધ હતી પણ હું બીજાની ઓફિસમાં હતો. આવી રીતના કોણ ઉલ્લુ બનાવે કહો? હાચી વાત છે તારી. મને કાલ શાંતિ દાદા મળ્યા ને તો એણે વાત કરી હતી કે આ તારો બાપોરો એ બહુ જુગાર રમે છે. હા, હા અને એની તો વાત છોડ. હા પિયુષ, હા આરતીબેનના ઘરવાળા, હા એ પણ વાત કરતા હતા. પણ હવે શું કરવું? હા અને નહીંના માસીની તો તને ખબર જ છે, એ આખી સોસાયટીમાં વાત કરે એમ છે. સાચી વાત છે, પણ આપણા ઘરનાને ખબર ક્યાં પડે? કઈ ઘર ગધેડે ચડાવે છે, હાથે કરીને ઇજ્જતની શું કેવું મારે, હાથે કરીને ઇજ્જત કાઢે છે. ઇજ્જત બનાવતા કેટલી વાર લાગે છે ખબર છે માણસને? વાત જ એ છે ને. પિયુષે મને એ જ કીધું ઈ કે આ જો હા નહીંના માસીને ખબર પડી છે, હવે આ તમારા ઘરની વાત છે ને બધાને ખબર પડશે. અરે સોસાયટીની ક્યાં વાત કરો, આખા શહેરમાં ખબર પડશે. આ નૈના માસી છે ને નવરા પડ્યા નથી કે ખાટલો પકડ્યો નથી. 24 કલાક બસ ગામની પંચાયતમાંથી ઊંચા નો ફલાણું આમ પૂછડું આમ. અરે તમે તમારા ઘરનું જોવો ને કે તમારા ઘરમાં શું છે. પણ નહીં, પણ નૈના માસીની વાત પણ ખોટી નથી. એને જે કરવું એ કરે, પણ આપણા ઘરમાં શું ચાલે છે? આ પપ્પા આવા ઊંધા રવાડે ચડ્યા છે, કાલ સવારે લેણું કરશે, લેણું કોણ ભરશે? જો એ તારી વાત હાચી, પણ તું જો કાંઈક અલગ વિચાર કરતી હોય ને તો રહેવા દેજે. અલગ તો કંઈ નથી, મેં જે વિચાર કર્યો છે ને એકદમ રાઈટ છે અને બહુ સારો વિચાર કર્યો છે. એટલે અલગ થવાની વાત તો નથી કરતી ને? એ જ વાત છે અશોક, આપણે જુદા થઈ જઈએ. આ રોજનો આવો કકળાટ મને નથી પોષણ થતો. અરે મને બધા લોકો કહીને જાય છે કે તારા સસરા આમ, તારા સસરા આમ. અરે મારા પિયરમાં શું આબરૂ રહેશે મારી? પણ આપણા સગાવાલામાં ખબર પડશે ત્યારે બધાય વાતો કરશે
કે આ એની પરજાએ અને માવતરને નો રાખ્યા. છે ને માવતર જ એવા છે. મમ્મીને રાખવા માટે તૈયાર છું પણ પપ્પાને નહીં, કારણ કે આ ઘરમાં પપ્પા છે ને, પપ્પા કંઈ કમાઈને નથી લાવતા. જો કે પપ્પા નિવૃત્ત છે, પપ્પાને ભગવાનના 2 નામ લેવા જોઈએ. એની જગ્યાએ જુગાર રમવા જાય છે, ન કરવાના કામો કરીને આવે છે. અને હા, લેણું થશે ને તો તમારી કે મારી એકેયની ત્રેવડ નથી કે લેણું ભરી શકીએ આપણે. હું ઈ જાણું છું, પણ હવે હા જુગાર એવી વસ્તુ છે ને એમાં ઘણા એના જીવ હોતે વહી ગયા છે, પણ આ વાત છે ને પપ્પા નો સમજે. હા તો પછી આ જુદા થવાની વાત ઉપર વ્યવસ્થિત વિચાર કરીને જવાબ આપજો મને. અને હા જ આવી જોઈએ, બીજી કોઈ વાત નહીં. ચલો હું તમારા માટે ચા મૂકું. એ મળી જાય 5 ખોખા. હા 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 દેવાંગ આવજે તું પછી. અરે મોટા ભાઈ એક મિનિટ કામ છે, તમારું કામ છે. એ યાર તારે આખો દિવસ કામ જ હોય મારું. હે તારાથી એક કામ નથી થતું. છો મોટા ભાઈ, તમે છે ને મારો પડછાયો છો. હા. હું કોઈ જગ્યાએ ફસાવ ને તો તમે જ જો જે મને બહાર કાઢી શકો એમ જો. અને એટલા માટે જ સમજો ને કે એક જગ્યાએ વહીવટ ફાડ્યો છે, પણ મને નથી લાગતું કે એ વહીવટ સીધી રીતે પતે. કોની હારે પડ્યો? હા, કાલુ ચૌધરી એની સાથે વહીવટ કર્યો છે. મતલબ કે એનો જે વહીવટ હતો ને એ પ્રમાણે મેં વચ્ચે પડીને કહ્યું છે કે તારી ગેરંટી હું લઉં છું, પૈસા તારા આવી જશે. અને કાળુએ હવે ધમકી મારી છે કે જો પૈસા ના આવ્યા તો પછી તમે બંને ભાઈઓ ગયા. પણ તને યાર કોણે કીધું તું એ કાલુ ચૌધરી હારે વહીવટ કરવાનો? હે એ કાલુ ચૌધરીથી બીવાની જરૂર નથી. તું સમજો, એની જેવા 5 આપણી પાસે આવે ને તોય ફરક ન પડે. સમજો, એવા કાલુ ચૌધરી તો. પણ તું ઈ કે તે જ્યાં દાવ રમ્યા એ બધા સેફ રમ્યા છે ને આજે? હા, બધા દાવ તો સેફ છે, પણ પેલો આવ્યો હતો. કોણ? હા, નરેશયો. હવે એની યારે કઈ નહીં દાવ પડતો. હવે એ ખાલી થઈ ગયો છે માણા, એની પાસે કઈ છે જ નહીં. છે મોટા ભાઈ, એની પાસે ઘણી બધી વસ્તુ છે. એકવાર વિચાર કરો કે એની પાસે શું નથી અને શું છે. હા, જે એની સાથે 5 લાખ રૂપિયાનો દાવ રમ્યો છું. મતલબ કે વેસ્ટ ઇન્ડિઝ જીતવાનું છે. રોકીભાઈને ફોન કર્યો હતો અને રોકીભાઈ ઇન્ફોર્મેશન આપી હતી. કહેતા હતા કે આજે વેસ્ટ ઇન્ડિઝ ઉપર હું પણ 200 કરોડ રૂપિયાનો દાવ રમી રહ્યો છું. તો મેં કહ્યું 2 કરોડ રૂપિયા આપણા વતી, એમાંથી 5 લાખ રૂપિયાનો દાવ હા નરેશ સાથે રમ્યો છું. પણ યાર નરેશ પાસે હું કામ તે પસંદ કર્યો? હવે કદાચ જીતીશ ને તોય કામનું નહીં થાય, કારણ કે એની પાસે લુખા પાસે પૈસા જ નથી કાંઈ. છે મોટા ભાઈ છે. હરેક જગ્યાએ પૈસાનું મહત્વ નથી હોતું. કોઈક જગ્યાએ કામ આપણે પૈસા સિવાય પણ કરવું જોઈએ. એટલે તારે હું હવે અહીંયા કઈ એની યારે વેવાય બનાવવાનો પ્લાન છે? હે સારું કહેવાય. અમારા બોલ્યા પહેલા તમે બધી વાત સમજી જાઓ છો. વેવાય જ બનશે. એ નરેશ તમારો વેવાય બનશે અને એની દીકરી એ મારા ઘરની વહુ બનશે. એની દીકરી છે? લે, તો તમને નહોતો ખ્યાલ? એને દીકરી છે, સુવાળી સુકન્યા છે. મતલબ સમજી લો કે એ હારવાનો જ છે. એટલે હવે એની દીકરી એ આપણા ઘરના પાણીડા ભરશે. પણ આ બધું હેન્ડલ તમારે કરવાનું છે. તમારી ધમકી આપી છે મેં એને કે મારો ભાઈ તને જીવતો નહીં મૂકે. તો એ 5 લાખ પણ ગયા અને એ દીકરી એના ઘરની છે ને એ તારા ઘરના પાણી ભરશે. હે અને બીજી વાત એ કે એ છોકરીને ખબર નહીં હોય કે એના લગ્ન બહુ મોટા ખાનદાનમાં થાય છે. હે એના નસીબ ક્યાંથી તારી હારે લગ્ન થવાના? હા, અને આમ પણ હા કહેવાય છે ને કે કોઈને આપણે બુદ્ધિથી ના પહોંચી શકીએ તો પછી બળ વાપરવું, બળથી ના પહોંચી શકીએ તો બુદ્ધિ વાપરવી. પણ જ્યારે બંને ના ચાલે ને ત્યારે ભગવાન આપણા માટે રસ્તો ખુલ્લો કરી મૂકે છે. પણ હું શું કહું, તેની દીકરીને જોઈ છે ને પાછા આમ આપણા લેવલ પ્રમાણે આમ રૂપાળી હારી ફટકડી છે ને. હિરોઈન છે, હિરોઈન. હા હા, કદાચ ગુજરાતી પિક્ચર વાળા એને હિરોઈન તરીકે લઈને તો પણ સુપર ડુપર હિટ જાય એવી છે. એટલે ટેન્શન ના લો મોટા ભાઈ. હા, તમારો નાનકો જોયા જાણ્યા વગર કોઈ વહીવટ નથી કરતો, જાણો છો ને તમે. તો પછી હવે વહીવટ તમારે કરવાનો છે. અને મને બસ એ છોકરી જોઈએ,
પૈસા આવે કે ના આવે, હું એ છોકરીને મારા ઘરની વહુ બનાવવા માંગુ છું. એના માટે તો આ રમકડા છે ને આપણી પાસે. હે, એક રમકડું તારી પાસે છે, એક રમકડું મારી પાસે છે. હે, રમકડું કા છોકરી, બેમાંથી એક. એ નરેશ તરફથી આ શરત માની ગયો? માની જ જાય ને. આખરે બધી જગ્યાએથી હારેલો જુગારી બમણું રમવાની કોશિશ કરે. આવ્યો તો 30,000 ઉપાડી લઈને, કહેતો હતો કે મારે નાનકડો આમ તો દાવ રમવો છે. મોટી લાલચ આપી, એવો ભેરવ્યો છે કે હવે તમે ન પૂછો વાત. હવે તો બકરી પણ આપણી રહેશે, રૂપિયા પણ આપણા રહેશે, અને બિચારાને હારનો સામનો પણ કરવો પડશે. આજ પછી ક્યારેય રમવાનો વિચાર તો એ ન જ કરે. દેવાંગ, તો હવે હું જાઉં છું. ક્યાં? બોમ્બે વાળી બોલાવી છે ને, એટલે પાર્ટી, બોમ્બે વાળી પાર્ટીને બોલાવી છે તો ટાઈમ આપેલો જાણું છે. છું, હસીનાને બોલાવી છે ને. હા મોટા ભાઈ, જલસા કરો જલસા. હું છું ને અહીંયા, સંભાળી લઈશ બધું, આ કઈ ટેન્શન ના લેતા. ચલો હવે તો બાજી મારા હાથમાં છે. હા મોટા ભાઈ બધું સંભાળી લેશે. મોટા ભાઈને તો છોડી દીધા. ચલ ગુરુ ખિસકતે હૈ અભી. અરે હા દેવસનભાઈ, બસ જો આવું જ છું. अब 5 મિનિટ થાય. હા હા, હમણાં આવું. પપ્પા તમે, મારે તમારું જ કામ હતું. પપ્પા પેલા મારી વાત સાંભળો. તમારે હવે આ જુગારના ધંધા ક્યારે બંધ કરવા છે? તને કોણે કીધું હું જુગાર રમું છું? હવે આખી સોસાયટીને ખબર છે, સમજ્યા તમે? અને બીજી વાત એ કે હવે તો મારી ઘરવાળી કહે છે કે હવે આ પપ્પા સુધરે ને તો સારું, નકર હવે અલગ થઈ જાવું. એટલે જો પપ્પા, હવે છેલ્લી વાર કહું છું, તમારા ધંધા બંધ કરવા છે કે નહીં? જો મારે તને કેમ મારે સાબિતી આપી? હું કઈ બસ. હનુમાન તો નથી. સાબિતી આપવાની કાંઈ જરૂર નથી, બધું સામું જ છે. હા, મોડા મોડા આવું ઘરે અને બસ નકરો સુગાર જ રમવો. જો શાંતિ દાદા, પિયુષભાઈ બધાએ મને વાત કરી. મારે મમ્મી તો વાત કરતા જ હતા, ત્યારે હું છે ને બહુ મગજમાં ન લેતો, પણ જ્યારે મને બહારથી વાત મળવા મળી ને ત્યારે મને બધું હાસું લાગ્યું. અને આમ પણ મેં તમને કેટલી વાર સમજાવ્યા છે કે હવે આ ધંધા બંધ કરી દો, પણ તમે તો સુધરવાનું નામ જ નથી લેતા. અને હવે શું કરવું છે? મને રૂપિયા આપશે તો એનો કંઈ આપશે નહીં એવું લાગે છે. કંઈક ગતકડું તો કંઈક કરવું જોઈએ. આમ જો તારી મમ્મી કહે ને એ વાત હાસી છે કે હું પહેલા શું કર રમતો હતો, પહેલા રમતો તો હું ના નથી પાડતો. પેલા નહીં, તમે અત્યારે જુગાર જ રમો છો, સમજ્યા તમે? અરે નથી રમતો હું જુગાર, અને હું કઈ હનુમાન તો નથી તેને સાથે શીરીને બતાવું કે જો હું નથી રમતો એમ. એ તમારે કાંઈ દેખાડવાની જરૂર નથી. તમારું છે ને ખોટું કાંઈ અહીં હાલ છે નહીં. દર વખતે સમજાવું એટલે કે હવે હું કાલથી બંધ કરી દઈ, પણ હવે તો છે ને હદ થાય છે. અને તમને ખબર છે પપ્પા, આ જુગારમાં કેટલા નાય જીવ ગયા છે? હા, સટ્ટો છે ને કોઈ દી નો રમાય. અરે મને ખબર છે, સમજ્યા કે આમાં છે ને બધાય પનોતીના માર્ગે જાય છે, હોય ને એ બધું વેચાય જાય છે. તો પછી તમે હું કામ હજી રસ્તે હાલ્યા જાવ છો? હવે પાછા વળી જાવ ને. પણ આ બધું મેં કેદુનું બંધ કરી દીધું. હવે તો હું જો આમ કોઈ દી પાનાને હાથ નથી લગાડતો, પછી ઓલા ક્રિકેટમાં કોઈ દી સટ્ટો નથી રમતો, કાંઈ હું કરતો જ નથી. ક્રિકેટમાં છેલ્લા સટ્ટો રમ્યો તો એમાંય હું હારતો જ તો. મને ખબર પડી ગઈ, સમજ્યા કે આમાં હાર સિવાય કાંઈ નહીં મળે. એટલે હું હવે છે ને આમ જો તને ખબર નથી, પણ આમ હવે તો હું એટલો બધો સુધરી ગયો છું ને કે હમણાં જો 2 દી પહેલાં જ તે એક ભાઈ બિચારો હાવ રસ્તામાં આમ જો મરવા પડ્યો હતો, હાવ ભૂખ્યો હતો બિચારો. મરવા પડ્યો તો? તો એ હાવ એકદમ બીમાર હતો, અને હાવ એટલે હાવ એમ લાગતું હતું આ બિચારાનું શું થાય એમ. અને મને છે ને દયા આવી ગઈ ને એટલે મેં કીધું ભાઈ એને બધી એની વાત કરી બધી ઘરની. અને પછી એને દવાખાનું બહુ મોટું હતું, એ તો પોતે બીમાર હતો જ, એના ઘરના એના છોકરાને બધા બીમાર હતા. અમે બિચારાને ખાવાય કાંઈ નહોતું. અને પછી મને દયા આવી ગઈ ને તેમ આપણે ઓલા વિનુભાઈ છે એની પાસેથી મેં 25,000 રૂપિયા લઈને એને આપ્યા, સમજ્યા? હા, તો આ મમ્મી અત્યારે વાત કરે છે અને સોસાયટી વાળા વાત કરે છે, હા, એ
બધું ખોટું છે. હા એ બધી વાત ખોટી છે સમજ્યા. અને મને મારામાં એક માનવતા પ્રગટી ગઈ સમજ્યા ના ના કે નહીં મારે આને મદદ કરવી જોઈએ નકર આ બિચારો છે ને મરી જાય. અને જો પછી મારી પાસે તો નહોતા, તને તો ખબર છે મારી પાસે કાંઈ ન હોય, એટલે મેં ઉછીના લઈને એને બિચારાને મદદ કરી. અને ત્યારે હવે જો હવે કાંઈક કંઈક દવાખાને ગયો હશે સમજ્યા. અરે વાહ પપ્પા, આજ છે ને આજ મને બહુ ખુશી થઈ કે નહીં મારા પપ્પા છે ને જુગારી નથી. મારા પપ્પા તો હા સેવાના કામ કરે છે, બીજાના જીવ બસાવે છે. હે એટલે તો હું કહું છું મારી પણ વાત કોઈ માનતા નથી. હવે હું પહેલાં હતો એ ના નથી પડતો હું, પણ હવે તો હું હાવ સુધરી ગયો છું. આવી રીતે કોઈકને જોઉં ને તોય મને એમ થઈ જાય કે નહીં આવું આને ન થવું જોઈએ સમજ્યા. એટલે જ મેં એને મદદ કરી. પપ્પા હવે છે ને તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. બસ હવે સોસાયટી વાળાને છે ને હું એ બધાયને જવાબ આપી દઈ. મારા મમ્મીને કહેવું પડે તોય હું કહી દઈ. અને આમ જો એ મેં વિનુભાઈ પાસેથી મેં 2 દીના વાયદા 25,000 રૂપિયા લીધા હતા, તો એને મારે પાછા તો દેવા પડશે ને, એટલે હું તારી પાસે લેવા આવ્યો છું. સમજો હું તને એવું લાગે ને તો અઠવાડિયે પાછા આપી દે સમજ્યા. પપ્પા તમે આ કેવી વાત કરો છો? તમારે મને થોડા પૈસા પાછા આપવાના હોય. અને હા 25,000 મારા માટે મોટી રકમ જ છે, કારણ કે તમને તો ખબર છે ને હું આમાં ડ્રાઈવરમાં જાઉં છું, એમાં મારો 30,000 પગાર છે. તો એની કરતાં પણ વધારે છે ને મને એક ગર્વની વાત મહેસૂસ થઈ છે કે મારા પપ્પા સુધરી ગયા. સમજો હા 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 છે ને 30,000 છે. હા એમ હા તમ તારે કાંઈ ઉપાધિ નહીં કરતા. 5,000 મારે 25,000 લીધા હતા, તને 5,000 પાછા આપી દઉં. નહીં એ છે ને કોઈ ગરીબ માણસ હોય ને તો એને આપજો તમ તારે. સમજ્યા? ભૂખ્યા હોય ને એને અન્ન આપજો. સમજ્યા? હા કાંઈ વાંધો નહીં એમ. ભલે પપ્પા, અને કાંઈ મૂંઝાતા નહીં હો. હા હા ફોન હા બસ જવો આવો શું હો. હા આની તો સુગંધ જ કંઈક ઓર હોય. અને તમે લાખો રૂપિયાનું પરફ્યુમ ન લો ને એની સુગંધ આવી ન આવે. દીકરો હાપેટમાં તો આવી ગયો. 25,000 ને 30,000 આપી દીધા. અભિનય કરતા આવડવું જોઈએ. લોકો છે ને આ દુનિયામાં રૂપિયા તો મળે જ છે, ખાલી રૂપિયા લેવાની આવડત હોવી જોઈએ, જે મારામાં છે. હમણાં 30 ડબલ કરી આવું 60 આવે હમણાં જોતું. ક્યાં ગયું છે? જ્યારે જોતી હોય ને ત્યારે વસ્તુ ક્યાંય જડે જ નહીં, અને અમથું ન જોતું હોય ત્યારે બધું હાથમાં આવ્યા કરે. હેતાલ હા મારી વાત સાંભળ. હવે છે ને પપ્પા વિરુદ્ધ છે ને એક પણ શબ્દ છે ને કોઈ બોલતા નહીં. હું બોલ્યા? પપ્પા વિરુદ્ધ એક પણ શબ્દ કોઈ નહીં બોલતા. ઉભા રહો, તમારી વાતમાં હવે મારે ધ્યાન આપવું પડશે વ્યવસ્થિત. હા ઈ વાત તારી હાચી. મારી વાતમાં છે ને ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે પપ્પા છે ને બહુ મહાન છે. હે? હા પપ્પાએ કેવું કાર્ય કર્યું છે તને ખબર છે? હા જુગાર મારી ગયા છે, બીજું તો હું કરી શકે? બીજો તો કઈ ધંધો તો આવડતો નથી, ભગવાનના નામ લેતા નથી આવડતા, તો આ વસ્તુ તો એક આવડે જ છે. હરી ફરીને હાંડલે આવે. બસ મને ખબર હતી કે તું છે ને આવી જ વાત કરે. હા તે આવી જ એટલે આ સારી જ વાત છે. પણ જ્યારે તું હકીકત જાણીને ત્યારે તને ખબર પડશે, અને ત્યારે તું કહે કે નહીં પપ્પા બહુ જ સારા માણસ છે. પપ્પાની હકીકત આ જ છે અને આ જ રહેવાની છે. પપ્પા ક્યારેય સુધરે એમ નથી. ઓલું કહેવાય ને કે કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં ડાટો વાકીને વાકી જ રે, પપ્પા એનામાંથી જ છે. મારી આ વાત તો સાંભળ. કહેવાય નહીં. પેલા છે ને મારી વાત સાંભળ. શું છે હા તમારે? 2 દી પહેલા પપ્પા છે ને રસ્તેથી જતા હતા, તો એક માણસ છે ને મરવા પડ્યો હતો. ઘણા દીથા ખાધું નહીં હોય. એણે છે ને પપ્પાએ છે ને એની મદદ કરી. પપ્પાએ પેલા વિનુભાઈ છે ને એની પાસેથી ઉછીના પૈસા લઈને 25,000 રૂપિયા એ માણાને આપ્યા. એ માણા છે ને ખુશ થઈ ગયો. હા તમે શું વાત કરો છો અશોક? વાહ કેમ બાકી હું કહેતો હતો ને કે તું સાંભળીને છે ને તને છે ને નવાઈ લાગશે, પણ મને બહુ ખુશી થઈ. અને બીજી વાત એ કે વિનુભાઈને 25,000 આપવાના હતા ને, તો મારે આજ પગાર શેઠ પાસેથી આવ્યો હતો. હા ગાડી હાંકવા જાઉં છું ને એનો,
તો એ 30,000 આવ્યા હતા ને 30 આપ્યા. મેં તો હાલ્યો 5 વધારે. તમ તાર રકમ તો મોટી છે પણ તમે સુધરી ગયા ને એ બહુ મોટી વાત છે. એટલે તમ તાર 5,000 વધારે હાલ્યો. અને કોઈ ગરીબ માણા હોય ભૂખ્યો હોય ને તો એને ખવડાવજો. મને નથી લાગતું કે તમારી વાત આ સાચી હોય, કારણ કે આ વસ્તુ તો સપનામાં પણ ના બને. બસ. પપ્પા અને કોકની મદદ કરે. હમ આ વસ્તુ ખોટી છે. અરે ક્યારેય ના કરે. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી ક્યારેય ના કરે. હું શું કહું, હું તમે આ 30,000 રૂપિયા આપ્યા એ મમ્મીને વાત કરી? ના. પપ્પાએ તમને આ સારી નેક વાત કરી છે તો મમ્મીને પણ આ વાત કરી જશે ને પપ્પાએ. મમ્મીને થોડી કરે એ વાત. કેમ? કારણ કે તમે બધાય છે ને એની ઉપર શંકા કરો. તમે શંકા? બધાય જ નહીં, ખાલી છે ને ઘરમાં તમે બધાય જ નહીં, આખી સોસાયટી એની ઉપર શંકા કરે કે ઈ જુગારી છે. નથી, શંકા નથી, હકીકત છે અશોક. હા જુગારી હતા પણ પેલા, સમજે તો, અત્યારે નહીં. પપ્પા ક્યારેય સુધરે એમ જ નથી. પપ્પાની આ જે લાલચ છે ને જુગાર રમવાની, હા હળધા નાખીને ડબલ કરવાની, એ ક્યારેય નહીં સુધરે. અને પપ્પા આજ સુધી કોઈ દિવસ 2 પાંદડી થયા પણ નથી. લાખ નાખે છે ને 2 લાખ હારીને આવે છે. એટલે તમે એમ કહો છો કે પપ્પા અને લોકોની મદદ કરે, શક્ય જ નથી. અને હા, બીજી વાત એ કે તમે બહુ મોટી ભૂલ કરી છે. તમારે આ પૈસા પપ્પાને દેવા જ નહોતા. બસ કર. મમ્મીને પૂછવું હતું ને. શું બસ કર? મારા છે ને કોઈને નથી પૂછવું. હા સેવાનું કાર્ય કરે છે તો પછી એને સેવા કરવા જો ને. હું કામ એ વ્યક્તિને બદનામ કરો છો? અરે પણ સેવાનું કાર્ય કરવું હોય ને તો બધાને જાણ કરીને પણ કરી શકાય છે ને. નહીં, સેવા એક એવું કાર્ય છે જે વગર જાણે કરવી ને તો ઈશ્વર છે ને એ આપણી જલ્દી મદદ કરે. અશોક, સમજે? આવી બેહકી વાતો કરવાનું રહેવા દો અને પપ્પાની વાતોમાં ના આવો તમે. જે છે ને એ ચોખ્ખી વાત છે. પપ્પા કંઈક તો ગેમ રમી રહ્યા છે. બસ કર હવે. ગેમ તો છે ને તમે બધાય પપ્પાની હારે રમ્યા છો. શું રમ્યા અમે? હું રેમાં એમ આ જ્યારે હોય ત્યારે બસ એને બદનામ કરવાનું જ નામ લેતા હોવ છો કે એ જુગારી છે, એ એટલા હારી જાય છે, એટલા હારી જાય. અરે માણસ છે, એકવાર ભૂલ થઈ જાય પણ કાંઈ એકને એક ભૂલ બીજી વાર ન કરે. હા તો માણસ છે. આ ઉંમરે પપ્પાને જુગાર રમીને ક્યાં જવું છે? નિવૃત્તિ આપી છે, ભગવાનના નામ લઈને આવા ખોટા રસ્તે જવાની શું કરવા જરૂર છે પપ્પાને? જો. કહેશો મને? અત્યારે કહેશો? અત્યારે જે એ રસ્તે જાય છે ને પપ્પા, હે એ રસ્તો છે ને હે કર્મનો છે, 100 વાતની એક વાત સેવાનો છે. કે પપ્પા કર્મ કે સેવા નથી કરતા અને હું નથી માનતી. જો, તારે માનવું હોય કે ન માનવું હોય પણ હવે છે ને આ સોસાયટીમાં કે તારા પિયરિયામાં તું છે ને પપ્પા વિરુદ્ધ એક પણ આડાવડો શબ્દ નહીં બોલતી. વાંધો નહીં, હા નહીં બોલું. તમારી આ વાત મેં માની લીધી. બરાબર, હવે જોઈએ કોણ કેવી સેવા કરે છે ને કોણ ક્યાં કોના રંગ બતાવે છે. હા તે પણ કાંઈ વાંધો નહીં, સમજી તું? અને આમ છે ને પૂછ્યા ઘાસ્યા વગરના પૈસા વેડફો નહીં ખોટા. શું કરવું હવે? કંઈક ખબર નથી પડતી હવે શું કરવું આ જિંદગીનો. હવે ક્યાંયથી રૂપિયા નથી આવે એમાં. પપ્પા હા બેટા. શું થયું છે? કેમ આમ બેઠા છો? નહીં નહીં, કાંઈ વાંધો નથી, બસ એમ જ બેઠા છું. પપ્પા હવે ખોટું બોલવાનું બંધ કરશો? આ તમે આમ જ છે ને ક્યારેય ના બેઠા હોય. કંઈક તો વાત છે. શું થયું છે? હવે તમે મને નહીં કહો તો કોને કહેશો? જો તું એટલું બધું પૂછે છે ને એટલે હું કહું છું. મેં છે ને એક ભાઈને મદદ કરી હતી. એનો બિચારો આખો પરિવાર બીમાર હતો અને એની પાસે કાંઈ હતું નહીં, સમજ્યા? એટલે મેં છે ને બીજા પાસેથી ઉછીના લઈને એને રૂપિયા આપ્યા. મને એમ થયું કે નહીં, કાંઈક માનવતાનો કે ધર્મ તો આપણે નિભાવવો જોઈએ ને. અને હવે જેની પાસેથી મેં ઉછીના લીધા હતા ને એને પાછા દેવાનો સમય થઈ ગયો છે. એટલે એને તો એમ નહીં કહેવાય ને કે મેં બીજાને મદદ કરવા માટે તમારી પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા એટલે હવે હું તમને પાછા નહીં દઈ શકું, એમ તો નહીં કહેવાય ને. એટલે એને મારે પાછા દેવાનું એક ટેન્શન છે આ મગજમાં. કેટલો સમય થયો પપ્પા?
બસ હવે 2-4-5 દિવસ થયા છે. 2 4 5 એમ પણ કોઈને મદદ કરી હોય તો બરાબર યાદ ના રહી નહીં. હા એ 4 દિવસ થયા ને. હા એ સોમવારે કરી હતી ત્યાં શુક્રવાર થયો ને. પપ્પા આ તમે જે હમણાં બોલ્યા ને કે તમે કોઈને મદદ કરી હતી એ વાત છે ને મારી સામે જોઈને બોલો ને તો કદાચ મને વિશ્વાસ પણ આવી જશે. અરે પણ તારી સામે જોઈને બોલું કે આમ બોલું મેં મદદ કરી હું કહું છું તો તું જે નથી મારી વાત ઉપર વિશ્વાસ નથી કરતી. ના પપ્પા મને વિશ્વાસ નથી તમારી વાત ઉપર. એનું કારણ જાણો છો? કારણ કે જો તમે કોઈને મદદ કરી હોત ને તો તમારા ચહેરા ઉપર છે ને આ ઉદાસી ના હોત. તમે કોઈને દિલથી મદદ કરી હોત અને એના માટે વ્યાજે પૈસા લીધા હોત કે કોઈની પાસેથી ઉછીના લીધા હોત ને તો હું ખુશ હોત કે તમે એક સારું કામ કર્યું છે. પણ આ તમારો ચહેરો એ ચોખ્ખું મને કહે છે કે તમે કોઈને કાંઈ મદદ નથી કરી. વાત કંઈક બીજી જ છે. અને એમ પણ તમે દુનિયામાં છે ને ગમે એની પાસે ખોટું બોલી શકો પણ એક બાપ છે ને એની દીકરી આગળ ખોટું ના બોલી શકે. દીકરી તરત પકડી લે. ત્યાર સુધી તો મને બધા ખોટો કહેતા હતા. સોસાયટીમાં તારી મમ્મી તારો ભાઈ બધાય મને એમ કહેતા તમે ખોટું બોલો ખોટું બોલો. પણ આજ તો મને દુઃખ લાગે છે કે મારી દીકરી મને ખોટું કહે છે. અરે આ હથેળીમાં એને રમાડી એની બધી ઈચ્છા મેં પૂરી કરી એ જે માગે હું એને આપતો હતો અને આજે એ મને એમ કહે છે કે તમે ખોટું બોલો છો. દુઃખ થાય છે હો બેટા આ તું મને શબ્દો બોલે છે ને એ અહીંયા વાગે છે. દુઃખ તો મને પણ થાય છે કે તમે અમારા બધાની આગળ ખોટું બોલો છો. હકીકત એ જ છે કે તમે હજુ એ જુગાર રમવાનું બંધ નથી કર્યું. હું મમ્મીને કહેતી હતી કે પપ્પા સુધરી ગયા હશે પણ અંદરથી તો મને વિશ્વાસ હતો કે તમે નહીં સુધરો પપ્પા. વાત સાચી છે ને? તમે હજુ જુગાર રમવાનું બંધ નથી કર્યું. ના ના મેં બધું બંધ કરી દીધું છે. આ તો હું તો એટલે ઉદાસ છું કારણ કે જ્યારે મેં ઓલાને મદદ કરી ને ત્યારે તો હું બે દિવસ બહુ ખુશ રહ્યો પણ હવે મારે એને પાછો તો આપવો પડશે ને. ઓલા ભાઈને મેં લીધા વિનુભાઈ પાસેથી મેં લીધા એને મારે પાછો તો આપવા જ પડશે એટલે હું દુઃખી છું. અને જો તને એવું હોય તો મને તું ગમે ત્યાંથી તાર મમ્મીને ગમે ત્યાંથી 25,000 રૂપિયા આપ ને તો હું એને પાછા આપી દઉં સમજ્યા. તમને ખબર છે પપ્પા મારા કોલેજની ફી ભરવાની છે 25,000. વિચાર કરો તમે મદદ ના કરી હોત તો મારા કોલેજની ફી ભરાઈ ગઈ હોત. અરે પણ જો માણસ જેને જ્યારે હારાઈ મનમાં આવે ને અંદર ત્યારે એ કાંઈ ન વિચારે. તારે કોલેજ એની તો બિચારા બીમાર હતા સમજ્યા. હવે બીમાર માણસને તો પહેલા દવાખાનું કરવું પડે ને એટલે મેં એને મદદ કરી. બાકી મને ખબર હતી તારી ફી કોણ ભરવાની. હતું એ નામ તો ખબર હશે ને તમને? કઈ પણ હવે નામ હતું એનું ભૂલી ગયો છું અત્યારે. વાહ પપ્પા વાહ. અત્યારે તો છે ને કોઈ 5 રૂપિયાની મદદ કરે ને તો પણ એને ખબર હોય કે રસ્તે બેઠેલા આ વ્યક્તિને મેં 5 રૂપિયા આપ્યા હતા અને તમે 25,000 રૂપિયા આપીને ભૂલી ગયા કે તમે કોને આપ્યા હતા. હા યાદ આવ્યું મગનભાઈ. હા મગનભાઈ નામ હતું. જો કેવી રીતે ઓળખો છો? એ બિચારે હાવ ઉદાસ બેઠા હતા ને એટલે મેં જઈને પૂછ્યું સમજ્યા અને પછી મેં એનું બસ કરો પપ્પા કેટલું ખોટું બોલશો. તમારી હકીકત છે ને મારી સામે આવી ગઈ છે. ખોટું બોલવાનું બંધ કરી દો. હા શું કહું છું દીકરી હું? અરે મારી બેટી આ કંઈ મારી વાત ન માની. ઓલો મારો દીકરો છે ને એ ભોળો હતો મારી વાત માની ગયો. આમ કંઈક બીજો આઈડિયા કરવો પડશે રૂપિયા લેવો. કહું છું કે દામિનીનો હવે જોવાનું ચાલુ કરી દઉં. હા તારી વાત બરાબર છે પણ હવે કંઈક એવું રૂપિયાવાળું કંઈ ઠેકાણું મળે તો આપણે જોણ કરાય ને. એવું જરૂરી છે કે દીકરી માટે રૂપિયાનું ઠેકાણું ગોતવાનું? માણસમાં આવડત હોય ને તો શૂન્યમાંથી સર્જન કરી દે અને નો આવડત હોય ને તો બાપાએ ભેગું કરેલું પણ છોકરા વેડફી નાખે છે. અરે પણ એ તો બધી વાર કહેવાની વાતું છે. ફોન કેમ નથી ઉપાડતો? ફોન કેમ નથી ઉપાડતો? તમે કોણ છો? ફોન કેમ નથી ઉપાડતો કે પહેલા ફોન છે ને દેવાએ ફોન કર્યા હતા ને તને? 10 ફોન કરવાના તને. અરે પણ મારો ફોન બગડી ગયો છે. અરે બગડી ગયો છે ને ક્યાં કરશો? સ્વિચ ઓફ આવે છે ફોન. તારે કામ હોય ત્યારે ફોન ચાલુ થઈ જાય. હાલો આપણે બહાર જઈને વાત કરવી પડે. અહીંયા જ વાત થાય. વાત અહીંયા થાય. પૈસા ક્યારે દેવાના છે બોલ? દઈ દે પણ
આમ જો ભાઈ તમે છે ને અત્યારે જરીક શાંતિ રાખો અને એવું લાગે ને કોઈ નથી આ મજાક કરે મારા મિત્ર છે આ લોકો બહાર જઈને વાત કરી હાલ. આ કોણ છે? હા મારી દીકરી છે. પપ્પા પણ ભાઈ તમે કોણ? રાડો નાખે છે. કા પૈસા કા તારી દીકરી? ભાઈ પણ તમે એ વાત કોણ? કરો. તમે કયો તો કોણ છે ને પૈસાની શું વાત કરે છે આ? એની પાસેથી મેં પેલા પૈસા લીધા હતા. લીધા નથી, જુગારમાં હાર્યો છો. સાચું બોલ હવે ઘરમાં. શું? દેવા હારે સટ્ટામાં હારેલો પૈસા છો તું? કા પૈસા જો હે કા પછી તારી દીકરીના લગ્ન મારા દેવા ભાઈ હારે કરી નાખ. હા કેવી વાત થઈ જુઓ મારા પપ્પા પૈસા આપી દેશે હા તમે અત્યારે જ જાઓ તો પૈસા અત્યારે જો હે. અરે પૈસાનો વાયદો કાલે પૂરો થઈ ગયો એ ખબર છે ને? હે કાલે વાયદો પૂરો થઈ ગયો એટલે જ તે ફોન બંધ કર્યો છે. એ તો તને ખબર છે ને? નહીં, એવું નથી રામ. જો ભાઈ પ્રદીપભાઈ હું છે ને તમને પૈસા આપી દઈશ હું તારે બસ. અને આમ જો હવે હું તમને કહું છું ને આજ હાજ સુધીનો તમે વાયદો આપો અને એવું લાગે તો આપણે બહાર જઈને વાત કરવી. આ તમે હું કામ વાત કરો છો? પણ તને ખબર છે ને મારી ઘરે તારી દીકરી દુખી નહીં થાય. કેટલા રૂપિયા કમાવી છે અમે બે ભાઈ, ખબર છે ને? તો લગ્ન કરાવી દે ને, તારું દેવું માફ થઈ જાય. હાલ એની હારે લગ્ન થઈ જાય તો આ શું વાત કરો છો? અને એ તો જોયું અમે કે તમારા ઘરે હું દુખી નહીં થાઉં તમને જોઈને લાગી જ રહ્યું છે અને તમે એટલા બધા સારા લોકો હોય તો તમારે આવી રીતે મારું માગું પણ ના નાખવું પડે ને. માગું નાખવાની ક્યાં વાત છે? આ તો પૈસા નથી થાય એમ હોય તો લગ્ન કરી દે. એટલે તારે ઉપાધિ નહીં. જો જુગાર રમવાની ઉપાધિ નહીં, તને એ ઓફિસ સંભાળવા આપી દેવું. તારી દીકરીના લગ્ન કરી દે દેવા હારે. પણ જો આ બધો નિર્ણય છે ને ઉતાવળે ટાઈમ આપ્યો તને, સાંજ સુધીનો ટાઈમ આપ્યો. સાંજ સુધીમાં નક્કી કરીને કેજે. કા પછી અહીંયા 20 જણા આવશે. આજે હું એકલો આવ્યો છું ને, 20 જણા આવશે ને તારી દીકરીને ઉપાડીને લઈ જાય. એની કરતા પ્રેમથી લગ્ન કરાવી દે તો તુંય ફાયદામાં રહી. શોભ અમે પોલીસ પાસે જઈશું. પોલીસ પાસે જવું છે? અને કહી દે તું ખાલી પોલીસમાં કેટલું નામ આપણું છે એ કહી દે. બેટા તું બોલમાં હું વાત કરું છું ને તમ તારે. અરે પણ આમ જો તમે મને મારે કાંઈ નથી સાંભળવું. સાંજ સુધીનો ટાઈમ આપ્યો છે. સાંજ સુધીમાં ઘરે નક્કી કરી લેજો. કા ફોન કરજે નહીતર 20 જણા અહીં આવીને ઉપાડી જાય. ભાઈ પણ જોયું ને અમે લોકોએ તમને કેટલું કહ્યું કે જુગાર મૂકી દો પણ એકે વાર અમારી વાત ના સાંભળી. હવે ક્યાંથી આપશો પૈસા? સાંજ સુધીનો સમય આપ્યો છે કે પછી તમારી દીકરીને વેચી દેશો? નહીં બેટા, હું તને એવા ઘરમાં તો હું નહીં જ આપું. હું ગમે કંઈક કરીશ તમ તારે. ભલે મારી જાત વેચી નાખવી પડે અને ભલે મારે આ દુનિયા છોડી દેવી પડે પણ એમ હું મારી દીકરીને મારા માટે દુઃખી નહીં થવા દઉં. કેટલી વાર સમજાવ્યા હતા પણ ન માને. ક્યારે આપે છે? 15 દિવસમાં ક્યારે આપે છે? 15 દિવસ? હા, આટલા બધા દિવસથી શું કરે છે તું? વાયદા ઉપર વાયદા આપે છે. પણ મારા ઘરે થોડીક તકલીફ છે. પણ તકલીફ હોય તો તું રાખ ને તારા ઘરમાં. મેં કીધું તું મારી પાસેથી રૂપિયા લેવા આવ. આ જયારે રૂપિયા લેવા હતા ત્યારે હાથ જોડતો હતો, પગમાં પડતો હતો, અને હવે જયારે રૂપિયા આપવાનો સમય આવ્યો તો પૈસા નથી. હા, આ શું છે? ફોન છે ઈ. કર ચાલ. ઘરમાં અરે ઢીલો કરને હરામખોર. ચાલો મને સમજાવે છે. આ ફોન તારો ગયો. કોઈ પણ જગ્યાએ ફરિયાદ કરવાની કોશિશ નહીં કરતો. જાણે છે ને સાઈન કરી હતી તે? હા, લેખિત કરાવ્યું હતું તારી પાસે. ચાલ દેવાંગ જા મળીએ પછી. ચાલ. વાહ, તમે જી બોલો. શું કામ હતું? મારા લાયક કઈ કામ છે? તમારા ભાઈ મારા ઘરે આવ્યા હતા. આવે જ ને, આવવું જ જોઈએ. આમ પણ આ તમારા પિતાશ્રી, મતલબ તો મારે તો હવે સસુરજી થવાના છે તો પછી શ્રી લગાડું છું, કારણ કે મારી પાસેથી ટોટલ 17 લાખ રૂપિયા લઈ ગયા છે. એક પણ રૂપિયાનું વ્યાજ નથી ચૂકવ્યું. અને આમ પણ મેં ના પાડી હતી છતાં પણ સામે ચાલીને સટ્ટો રમ્યા. હવે તમે કહો અમારે શું કરવાનું? જો તમે થોડો સમય આપી દો તો વધારે સારું કહેવાય. એકચ્યુઅલી તમે તો 2 નંબરના ધંધા કરો એટલે પૈસાની તો કોઈ તાણ જ નથી.
તમને તો જોઈએ એવી છોકરી મળી જશે. અહીંયા ઉગે છે ક્યાંય રૂપિયા ચાડવું છે કે મારે બધા રૂપિયા ઉપરથી આવતા હોય અને મારો ધંધો ચાલે? પણ 17 લાખ રૂપિયા છે. આ 17 લાખ રૂપિયા તારો બાપ કદાચ આજીવન મારે ત્યાં નોકરી કરે ને કે ગમે ત્યાં પગ ઘસી ઘસીને કામ કરે ને તો પણ મને આપી શકે એવી ઓકાત નથી એની. શું છે તમારી પાસે? હા, ભાડાનું મકાન છે, ભાડું ભરી ભરીને ભીખ માંગીને રહો છો. નખર પણ હા, તમારું મકાન છે ને આજે જપ્ત કરી લો અને ગમે ત્યાંથી મારા રૂપિયા કઢવી લો, પણ નહીં, એવું તો કશું છે નહીં. અને આમ પણ તારા બાપ સાથે શરિયાત રાખી હતી મેં. એણે કીધું હતું કે જો હું હારું ને તો જે ધારું એ કરી શકું. એટલા માટે જ મેં તને જોઈ હતી તારા બાપ સાથે. તું જતી હતી ને કોલેજમાં ત્યારે, એટલે જ તમે પ્રસ્તાવ મૂક્યો છે મારા મોટા ભાઈની સામે કે હું તારી સાથે લગ્ન કરીશ. જો તું મારી સાથે લગ્ન કરી લે ને તો તારા બાપનું 17 લાખ રૂપિયાનું દેવું અત્યારે અહીંયા ઊભા ઊભા માપ. ચાલ, ઠીક છે. આપું છું તને મોકો. એમ પણ તમારી વાત સાચી છે. 17 લાખ રૂપિયા મારા પપ્પા ક્યારેય નહીં આપી શકે. કારણ કે જે સગા સંબંધી છે આડોશ પાડોશમાં છે, બધાની પાસેથી એમને પૈસા લઈ લીધા છે. અને પપ્પા પૈસા નહીં ભરે તો મારા ભાઈએ પૈસા ભરવા પડશે. અને હું એવું નથી ઈચ્છતી. ઠીક છે, હું તમારી સાથે લગ્ન કરવા માટે રાજી છું. લગ્ન કરવા માટે રાજી છે? જોજે, આ સહેલું નથી. અને આમ પણ પછી મારી ઘરે આવ્યા પછી ત્યાં રોદણા રોવા પડે, તારા બાપો સાંભળશે, એ નહીં ચાલે. યાદ રાખજે. પછી એકવાર મારા ઘરે આવ્યા પછી ક્યારેય પણ તારા બાપનું મોઢું જોવા નહીં દઉં. સમજે છે ને મારી વાતને? સમજુ છું. એમ પણ હવે તમે જેમ કહેશો એમ જ અમારે કરવાનું છે. એક દીકરી એના બાપ માટે એટલું તો કરી જ શકે ને. એમ પણ તમારી નહીં તો કોઈ બીજા સાથે લગ્ન તો કરવાના જ હતા. તો તમારી સાથે જ કેમ નહીં? સમજુ છે તું. ગમ્યું, મને બહુ જ ગમ્યું કે આખરે એક દીકરી પોતાના બાપને બચાવવા માટે થઈને બલિદાન આપવા તૈયાર થઈ છે. તને શું લાગે છે હા તારો બાપ તારા બલિદાનથી સમજશે ખરા? આજે નહીં તો કાલે ફરી પાછો આવશે મારી પાસે, ફરી પાછો પૈસા માગશે, સટ્ટો રમશે અને હું પણ રમાડીશ. મારો તો ધંધો છે અને આવી રીતે 2 નંબરના રૂપિયા જ કમાઉં છું. એટલે આજે તને કહું છું, જે કંઈ પણ કરવા માંગતી હોય ને એ જરા અહીંયાથી સમજી વિચારીને કરજે. મંજૂર છે. એમ પણ અમારા પપ્પા માટે છેલ્લો મોકો છે. અત્યારે જે દેવું છે ને એ હું માફ કરાવી દઈશ. પછી એમને જે કરવું એ. ચાલો આપણે અત્યારે જ લગ્ન કરી લઈએ. ચલો. હા, લાવો હવેથી આ તમારો હાથ મારા હાથમાં જ રહેશે. જઈએ. પપ્પા, તમે તો કહેતા હતા ને કે મેં બધું બંધ કરી દીધું છે, તો આ ઉઘરાણી વાળા કેમ આપણે ઘરે આવે છે? હવે એ તો પહેલાંનું જે થોડુંક લેણું હતું ને એના માટે આવે છે. અત્યારે તો મેં બધું બંધ જ કરી દીધું છે. શું કામ જૂઠું બોલો છો? અમે કંઈ નાના તો છીએ નહીં કે અણસમજુ છીએ નહીં કે અમને ખબર નથી પડતી? બધી ખબર પડે છે ને. આજ દિન સુધી સમજાવ્યા હતા. આ જોયું ને, આ તમારા પર સંકટ જે આવ્યું છે એ તમારે પણ ભોગવવાનું અને સાથે સાથે અમારે પણ ભોગવવાનું. બરાબર છે. અને અત્યાર સુધી આ ઘરમાં હું એટલી રહી હતી કે મમ્મીએ કીધું હતું કે હવે તારા પપ્પા સુધરી ગયા છે. પણ મમ્મી, હા કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં દાટો, વાકીને વાકી જ રહે. એ મારા એક પપ્પા છે, એટલે મારે આ ઘરમાં નથી રહેવું. અરે હેતરો, આ કેવી વાત કરો છો? સારી અને સાચી વાત કરું છું. આ ઘરમાં રહીને હું ક્યારેય સુખી નહીં થઈ શકું. અને આમ પણ મારા પિયરવાળા બધા લોકો જોશે ને તો મારી આબરૂના તો ધજાગરા થઈ જશે ત્યાં. પણ બેટા, તું તો સમજદાર છો ને, તો પછી આવો નિર્ણય કેમ લીધો? મમ્મી, અડધો ખાઓ ને પણ શાંતિથી ખાઓ. આ ઘરમાં ખોટી હાય હોય ને બળિતરા મારે નથી કરવી, એટલે હું જુદા થવા માંગુ છું. અરે જો બેટા, મેં છે ને આ હકીકત બધી મૂકી દીધું છે. હવે તો પહેલાંના ઉઘરાણીવાળા હોય એ આવે તો એને તો કેમ મારે પાછા વાળવા? અને એ હું તમ તારે બધું હરખું કરી દે
એની તમારે કોઈને ચિંતા કરવાની જરૂર નથી. બસ કરો ને પપ્પા, ખોટું બોલવાની કાંઈ જરૂર નથી. બધું જ ખબર છે. અને આ ઉંમરે તમને નિવૃત્તિ આપી છે ને તો ભગવાનના નામ લેવાય. ચલ 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 જાને મન ચલ. દામિનીબેન, સરપ્રાઈઝ. દામિની જો દેવાંગ, હું આ લગ્નને નથી માનતો અને હું આ લગ્ન કરાવવા તૈયાર જ નહોતો હું. અને મને ખબર છે તે મારી દીકરીને ધાક ધમકી જ આપી હશે, કારણ કે તમારા બે ભાઈનો આ જ ધંધો છે. એટલે તો પછી આપી દો ને મારા રૂપિયા. પૂરેપૂરા 17 લાખ રૂપિયા કેશ આપું છે તે વડ. લાખ હા, પણ તું રૂપિયા મારી પાસે માગે છે ને, સાઈન કરી હતી. એમાં મારી દીકરીનો શું વાંક છે? પણ એ જ તો વાત છે ને કે અમારા લોકોનો કોઈ વાંક હતો જ નહીં, પણ છતાંય તમારા ભૂલની સજા અમે બધા ભોગવી રહ્યા છીએ. અને એમ પણ આ લગ્ન મેં મારી મરજીથી કર્યા છે. આમને ભાઈ આવ્યા જ હતા ને કહેવા માટે કે જો હું લગ્ન કરી લઉં તો બધા પૈસા માફ કરી દેશે, અને તમે આજે તો શું ભવિષ્યમાં ક્યારે પણ એ પૈસા પાછા આપી શકો એમ છો જ નહીં. એટલા માટે જ મેં લગ્ન કર્યા છે. હા, છેલ્લી વાર કુરબાની આપી છે મેં. અને આમ પણ અમે મારી જાતનું બલિદાન આપ્યું છે લગ્ન કરીને કે તમારા પૈસા માફ થઈ જાય. આ છેલ્લો મોકો છે પપ્પા તમને સુધારવાનો, અને તમે સુધરી જાઓ ને તો વધારે સારું, કારણ કે મારી જિંદગી તો હવે એમ પણ બરબાદ થઈ જ ગઈ છે. પણ બેટા, તે તારી મરજીથી એની સાથે લગ્ન કર્યા. હા. તને ખબર છે આ લોકોના ધંધા શું છે, અને તે મારા માટે એવી કુરબાની હું કામ આપી? તમારા ધંધા કેવા છે એ લોકોના જવા દો ને. ગમે એમ તોય એ લોકો પોતાની વાતના તો પાકા છે ને, પોતાના વચનના તો પાકા છે ને. પણ તમે ન જાણે કેટલી વાર અમારી આગળ ખોટું બોલ્યા. હા, તારી વાત સાચી છે. હું એક નાલાયક જ છું. મારા પરિવારના સભ્યો સાથે વારંવાર ખોટું જ બોલ્યો છું. મારા દીકરા સામે, મારી પત્ની, તારી મમ્મી સામે, તારી સામે, બસ ખોટું બોલીને જ આ ઘરને મેં બરબાદ કરી દીધું. અને છેલ્લે મારી પોતાની સગી દીકરીને મેં આ મારા હાથે જ મેં બરબાદ કરી દીધી. બેટા, જો સસુરજી, હા તમારે જે રોવું હોય, જે કંઈ પણ કરવું હોય કરી શકો. આપણી ડીલ અહીંયા પૂરી થાય છે. આ 17 લાખ રૂપિયા જે લેવાના હતા એ વસૂલ થયા તમારી દીકરી પાસેથી. મતલબ કે હવેથી તમારી દીકરી એ મારી પત્ની છે. હું કહું ને એમ એને કરવું પડશે, ને હું કહું ને એવી રીતના રહેવું પડશે મારી સાથે, મારા ઘરમાં. નહીં, હા? જો દેવાંગ એવું હોય ને, મારી દીકરીની મરજી ન હોય તો હજી આ લગ્ન ફોક કરી નાખો. એવું લાગે ને તો હું આખી જિંદગી તારી ત્યાં એક નોકર બનીને રહીશ. તારે તું કે કામ કરીશ, બાકી મારી દીકરીને છોડી દે. હું તારા હાથ જોડું છું. તારી દીકરી જ જોઈએ મને. તારી દીકરી સાથે લગ્ન કરવા માટે જ મેં રૂપિયા આપ્યા હતા તને. અને આમ પણ સટ્ટો ને મેચ તો પહેલેથી ફિક્સ જ હોય છે. હા, તારી જેવા નમાલાઓ, હા, જેને કઈ ગતાગમ પડતી નથી, એ લોકો જ આવા દાવ રમવા આવે અમારી પાસે, અને એ લોકોની પાસેથી જ અમે બધું કમાઈએ છીએ. ધંધો છે ભાઈ અમારો. હા, ધંધો ધંધાના હિસાબે જ થાય. નહીં, મમ્મી, દેવાંગે કહ્યું છે કે આ છેલ્લી વાર હું તમને લોકોને મળવા આવું છું. આજ પછી તમે લોકો મને નહીં મળી શકો અને હું તમને. નહીં દેવાંગ, તું મારી દીકરીને છોડી દે. ચલ ને, હાથ જોડવાનું બંધ કરે. પત્યું ને? મળી લીધી ને તું બધાને? ચલ જઈએ હવે. નહીં બેટા, નહીં, હું મારી દીકરીને નહીં જવા દઉં. ના પાડીને તને, હા? પપ્પા, નથી સમજાતું? ચલે ચલ. દામિની તું ને તને ચલ. દામિની થઈ ગઈ શાંતિ? પોતાના બાપના કારણે પોતાની દીકરીએ એવું પગલું ભર્યું. તમારું દેવું ચૂકવવા માટે પોતાની જાતને વેચી નાખી, અને પણ જુગારી માણસ સાથે. થઈ ગઈ શાંતિ? બધું જ બરબાદ કરી નાખ્યું. હવે આ ઘરમાં વધ્યું છે શું? કંઈ નહીં. મને ખરેખર બહુ પસ્તાવો થાય છે. હવે તો મને મોત આવે ને તોય સારું, મારી દીકરી માટે, મારા ખોટી આદતોને માટે. મારી દીકરીએ જાતે કરીને એની જિંદગી બરબાદ કરી, ખાલી એના બાપ માટે. આ એક દુનિયામાં એક એવો બાપ છે કે જેણે એની દીકરીને વેચી, સામે હાલીને વેચી નાખી એક જુગારીના હાથમાં. હવે તો ભગવાન મને આ દુનિયામાંથી લઈ લે. મારો આ દુનિયામાં
મારે આ દુનિયામાં જીવવાનો કોઈ હક નથી. મને તમે ભૂલી જાજો.